પૂર્વ પ્રસંગમાં આપણે છઠ્ઠા શ્લોકનું અધ્યયન કર્યું કે ભગવાનમાં વ્યસન ભાવાપન્ન ભક્ત જો વ્યાવૃત હોય તો ઘરમાં સદા સર્વદા રહેવું એ ભક્તિભાવમાં ક્યારેક બાધક થઈ શકે છે. તે કારણે ગૃહ ત્યાગની પ્રશંસા. તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. એટલે જેનું વ્યસન સિદ્ધ થયું છે, વ્યસન ભાવાપન્ન જે ભક્ત છે એવો, તાદૃશ એટલે તેવો વ્યસન ભાવાપન્ન, એને સતત ઘરમાં રહેવું, ગૃહમાં રહેવું, એના બીજ ભાવનું વિનાશક થઈ શકે છે. એટલા માટે એને ગૃહ ત્યાગ કરીને શ્રવણાદિ માટે યત્ન કરવો અને તદર્થાર્થૈક માનસ, એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણમાં જ મનવાળો થઈને અને શ્રવણાદિ માટે યત્ન કરે તો આગળ જતાં લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ, એ સર્વથી અધિક સર્વોત્કૃષ્ટ ભક્તિને પ્રાપ્ત કરશે. એમ શ્રી મહાપ્રભુજી વ્યસન ભાવાપન્ન જે વ્યાવૃત છે એને આજ્ઞા કરી રહ્યા છે. ગયા વખતે આપણે એની ચર્ચા ષોડશ ગ્રંથ પરિચયમાંથી સમજ્યા. આજે આ ગૃહ ત્યાગ, આ પ્રકારનો ગૃહ ત્યાગ આપણા જીવનમાં આચરણમાં મૂકવો એ ઘણો કઠિન લાગે બધાને. કેમ કે આજની જે જીવનશૈલી છે એ પણ ઘણી એવી કઠિન જીવનશૈલી છે. કારણ કે તે સમયમાં બધા લોકો સાત્વિક જીવન જીવતા, ગૃહ ત્યાગ કરવો એ એના માટે કોઈ બહુ મોટી વાત નહોતી. કેમ કે ઘરમાંથી બહાર નીકળે, કોઈ તીર્થયાત્રાએ જાય, કોઈ એક દેશમાંથી બીજા રાજ્યમાં જાય તો એને કોઈ વાહન વ્યવહાર ન હતો, ઘરમાંથી નીકળો પાછો ક્યારે આવશે એનું કોઈ ઠેકાણું ન હતું અને સાત્વિક જીવન હતા બધાના. એટલે ગૃહ ત્યાગ પણ સરળ હતો ત્યારે. આપણા વાર્તા પ્રસંગોની અંદર પણ જોઈએ કે ઘણા ભગવત ભક્તો નાનેથી જ નીકળી ગયા છે. જેમ નરહર સંન્યાસી છે કે નરહરદાસ ગોડિયા છે, કે એને તમે જુઓ, ખબર જ નથી ક્યાં સૂવાનું હશે, ક્યાં આપણે રહેવાનું હશે, ક્યાં ભોજન મળશે. તો સાત્વિક જીવન હતા ત્યારે આ બધું પોસિબલ હતું. અત્યારે બધાના જીવન લક્ઝરી છે, રાજસ જીવન છે. અમે હાલોલ ગયા શ્રી મહાપ્રભુજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં, તો કપડાના થેલાઓ તમે જુઓ તો 2-2 જણા ચડાવી શકે એટલા મોટા મોટા તો થેલાઓ હતા. એક વ્યક્તિના 4-4, 5-5 થેલા હોય. હવે ગૃહ ત્યાગ કરવાનો હોય તો શું કરે? કેવલ 3-4 દિવસ રોકાવા માટે જો આટલી વ્યવસ્થા કરતા હોય આપણે, તો ગૃહ ત્યાગ કરીએ તો શું ન કરીએ આપણે? એટલે આજે બહુ લક્ઝરી રાજસ જીવન, એટલું બધું કોમ્પ્લિકેશન છે. પણ આ જે મહાપ્રભુજી કહી રહ્યા છે એ ત્યારે આવું ન હતું. એમ ત્યારે ગૃહ ત્યાગ કરવો એટલો બધો કઠિન ન હતો, કારણ કે બધાનું સાત્વિક જીવન હતું. સમજાઈશ ને? અહીંયા તો એવાને જેનો બીજભાવ દ્રઢ નથી થયો એને ગૃહ ત્યાગની આજ્ઞા મહાપ્રભુજી કરતા જ નથી. એના માટે તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથા અન્નત. ત્યાગમાં ઘણા બધા બાધક છે ભાઈ, દુસંગ, અન્ન દોષ વગેરે વગેરે. આ તો જેનો બીજભાવ દ્રઢ થયો છે એની વાત છે. એનો અનુકલ્પ પણ શ્રી મહાપ્રભુજી આજે આગળ સમજાવશે. એટલે ત્યાગની વાત આવી તો બધાને થોડું સમજવું કઠિન લાગ્યું. તો સમજવું જો કઠિન હોય તો ઇમ્પ્લિમેન્ટ આપણા જીવનમાં આચરણમાં મૂકવું કેટલું કઠિન હશે આજના સમયમાં. એટલે આ જે છઠ્ઠા શ્લોકની અંદર જે વાત મહાપ્રભુજીએ કરી છે કે જેનો બીજભાવ દ્રઢ થયો હોય એને આ રીતના ગૃહ ત્યાગ કરવો, બધાને ઘણું કઠિન લાગે છે, પણ ત્યારે એ સરળ હતું. સાત્વિક જીવન હોવાના કારણે, કલ્ચર સાત્વિક હતી,
રહેણી કહેણી સાત્વિક હતી, ભોગના એટલા એ સાધનો ન હતા જેટલા આજે 10 એનાથી 10 કે 100 ગણા છે. એટલે ત્યારે આ સરળ હતું. સમજમાં આવ્યું ને ભાઈ? હવે 7 અને 8મા શ્લોકમાં એનો અનુકલ્પ સમજાવે છે. એમાં સર્વપ્રથમ પુષ્ટિ પાઠાવલી કોઈ પાસે હોય તો એનું એડિંગ જોઈએ આપણે, કે સંગદોષ અને અન્નદોષનો ભય હોય, કોઈને ગૃહ ત્યાગમાં આવો ભય સતાવતો હોય, આવો ભય લાગતો હોય કે સંગદોષ, અન્નદોષ એવો ભય હોય તો ગૃહ ત્યાગનો અનુકલ્પ એટલે ગૌણકલ્પ, ભગવાનની સેવા કથામાં પરાયણ ભગવદીઓની ન બહુ પાસે કે ન બહુ દૂર રહીને તેમની સાથે સેવા પરિચર્યા અને કથા શ્રવણમાં તત્પર થવું જોઈએ. સમજો, ગૃહ ત્યાગ કરી શકવા માટે જે સક્ષમ નથી એણે શું કરવું? ઘરમાં તો વિરોધી વાતાવરણ છે, ઘરમાં તો એની જે કક્ષા બીજ ભાવ દ્રઢ એનો થયો છે કે વ્યસન ભાવાપન્ન એ થયો છે વ્યાવૃત જીવ, ઘરમાં સેવાની તો કોઈ અનુકૂળતા છે નહીં, ઘરમાં બધા ભગવત ભજનના વિરોધી છે. એટલે હવે તતઃ પ્રેમ સ્નેહાદ રાગ વિનાશ સ્યાત આસક્ત્યા સ્યાત ગૃહારુચિ ગૃહસ્થાનાં બાધકત્વમ અનાત્મત્વંચ ભાસતે. આવું તો એને બધી જગ્યાએ અનાત્મીપણું સિદ્ધ થયું છે. હવે એને વ્યસન ભાવાપન્ન થયો હોવાના કારણે જો ગૃહ ત્યાગ ન કરી શકતા હોય તો એને સંગદોષ અને અન્નદોષનો ભય લાગતો હોય તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ, ભગવત સેવા કથા પરાયણ જે ભગવદીઓ જ્યાં રહેતા હોય એની નજીકમાં રહીને એની પરિચર્યા કરવી, અને એ જ્યારે ભગવત કથા કહેતા હોય અનોસરમાં ત્યારે આપણે એનો સત્સંગ કરવો. આ બે અનુકલ્પ અહીંયા સમજાવે છે કે ત્યાગે બાદ, અને એ પણ એમાં પણ સાવધાની બતાવી છે કે કેવી રીતના રહેવું ભગવત ભક્તોના સંગમાં. અદૂરે વિપ્ર કરશે વા યથા ચિત્તમ ન દુષ્યતિ. આપણું ચિત્ત એના સંગના કારણે એની નજીક જવાથી એના દોષ આપણને જોવા મળશે. હરેકની અંદર કંઈક ને કંઈક દોષ છે ભાઈ. શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત. કૃષ્ણ સિવાય બધામાં કંઈક ને કંઈક દોષ છે, દેવી દેવતાઓમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. નિર્દોષ અને પૂર્ણ ગુણ તો એકમાત્ર ભગવાન જ છે. કંઈક ને કંઈક દોષ વક્તામાં છે, શ્રોતામાં છે, જેનો આપણે સંગ કરવાનો છે એનામાં છે, આપણામાં છે. આપણામાં છે એ આપણને નથી દેખાતા, સામેનામાં છે એ એને નથી દેખાતા, આપણને દેખાય છે, આપણા એને દેખાય છે. એટલા માટે પ્રિકોશનના રૂપમાં મહાપ્રભુજી એક સાવધાની આપણને બતાવે છે કે અદૂરે વિપ્ર કરશે એવા ભગવત ભક્તોના સંગમાં પણ અદૂરે વિપ્ર કરશે એવા યથા ચિત્તમ ન દુષ્યતિ. જેવી રીતના આપણું ચિત્ત દૂષિત ન થાય એ રીતના નજીક અથવા તો દૂર રહેવું જોઈએ. એટલું નજીક પણ ન રહેવું કે વક્તાના આપણને દોષ દેખાવા લાગે, એટલું દૂર પણ ન રહેવું કે જેથી એના સત્સંગનો લાભ ન મળે. બેલેન્સ મહાપ્રભુજી સમજાવે છે. આ પણ સાવધાની જરૂરી છે સંઘની બાબતમાં. કોઈ પણના સત્સંગમાં આ સાવધાની જરૂરી છે. કેમ કે જેટલા આપણે કોઈની નજીક જઈએ એટલે દોષ દેખાવાના. સમજાય ને? એના માટે શ્રી ગોકુલનાથજી એક શબ્દ મૂક્યો છે, અતિ પરિચયાદ અવજ્ઞે ઇતિ ન્યાય. અતિ પરિચયના કારણે અવજ્ઞા થાય, દોષ દેખાય. કોઈનો પણ અતિ પરિચય થાય એટલે આપણને દોષ દર્શન પહેલા થાય, આપણને એની અવજ્ઞા થાય. અતિ પરિચયાદ અવજ્ઞા આદિ દોષ. સમજાણું ને? એટલે શ્રી મહાપ્રભુજી આપણને સાવધાન કરે છે કે ભાઈ, સત્સંગ કરવામાં આપણે આ સાવધાની જરૂરી છે. ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથા અન્નતઃ અતસ્થેયમ હરિસ્થાને
તદીય સહ તત્પરે અદૂરે વિપ્રકર્ષેવા યથાચિત્તમ ન દુષ્યતિ. એટલે ભક્તિની વૃદ્ધિ માટે ગૃહ વગેરેના ત્યાગમાં દુસ્સંગથી અને અન્નદોષથી વિઘ્ન થાય છે. વિઘ્ન ઘણા બધા છે ભાઈ, બાધક ઘણા છે ગૃહ ત્યાગમાં. અન્નદોષ, સંગદોષ, અસમર્પિત જે છે એનું ભક્ષણનો દોષ, તો વિઘ્ન ઘણા છે. એટલા માટે અતસ્થેયમ હરિસ્થાને, એટલે ભગવાનના સ્થાનમાં ભગવત ભક્તો જ્યાં રહેતા હોય, અથવા તો જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ર તિષ્ઠે તત્પર. શ્રી ગોપીનાથજી પણ સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વ્રજમંડલે, વ્રજમંડલમાં ગોપીનાથજીએ એડ કર્યું છે. અથવા તો જ્યાં ભગવાનના ભક્તો ભગવત સેવા કથા પરાયણ હોય એવા સ્થાનમાં, એવા હરિસ્થાનમાં રહીને તદીય સહ તત્પરે, તદીય એટલે ભગવત ભક્તોની સાથે રહેવું જોઈએ. અને એ જો છૂટ આપે તો એની પરિચર્યા કરવી જોઈએ. અને અનવસરમાં એ સત્સંગ કરે ત્યારે આપણે સત્સંગનો લાભ મેળવવો જોઈએ. અને કઈ રીતે રહેવું? અદૂરે વિપ્રકર્ષેવા યથાચિત્તમ ન દુષ્યતિ. એટલું નજીક પણ નહીં, એટલું દૂર પણ નહીં. એટલું નજીક પણ નહીં કે જેને કારણે એના દોષ દર્શન થાય, એટલું દૂર પણ નહીં કે જેને કારણે એના સત્સંગનો કે એની પરિચર્યાનો લાભ ન મળે. એ રીતના બેલેન્સ રાખીને અદૂરે વિપ્રકર્ષેવા યથાચિત્તમ ન દુષ્યતિ, ચિત્ત આપણું દૂષિત ન થાય એ રીતના રહેવું જોઈએ ભગવત ભક્તોના સંગમાં. એ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું. હવે આપણે એની ટીકા. ભાવેશભાઈ, હા, આમાં જે હરિસ્થાને શબ્દ લખ્યો છે તો પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટમાં જ્યાં મહાપ્રભુજી બી કૃષ્ણાશ્રય ગ્રંથમાં કહે છે ભાઈ ગંગાથી તીર્થ વર્યેશુ દુષ્ટે રેવા વૃતેશ્વ તિરોહિતાદિ દેવેશુ કૃષ્ણ ગતિર્મમ, તો પછી કઈ રીતે સમજવાનું કે જે તીર્થ રૂપ પહેલા હતું અને ત્યાં આવા ભક્તો વાસ કરી રહ્યા છે એવાનો સંગ અદુરેવા વિપ્રકર્ષ એવા સમજવાનું? બધા ટીકાકારોનું એમાં થોડું અલગ અલગ છે. અમુક શ્રી ગોકુલનાથજી એમ કહ્યું કે ગોવર્ધનમાં રહેવું, વ્રજમંડલમાં રહેવું. વ્રજની અંદર જ્યાં ભગવાનના ભક્તો ભક્તિ કરતા હોય ત્યાં રહેવું. એટલે ક્યાં રહેવું એ વધારે મહત્વનું નથી, પરંતુ સત્સંગ મહત્વનું છે, પરિચર્યા મહત્વની છે. સ્થાન ગમે તેવું હોય, સ્થાન ગમે તેવું હોય, પણ ત્યાં ભક્તો જે રહેતા હોય એનો સંગ કરવો એ વધારે તાત્પર્ય સત્સંગમાં છે, સ્થાન કરતા પણ. એટલે સ્થાન એટલા માટે કહ્યું છે કે જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય ત્યાં આપણને એની પરિચર્યા મળે, એનું સત્સંગ મળે, એટલા માટે હરિસ્થાન શબ્દ મૂક્યો છે. હરિસ્થાનના બધા ટીકાકારોએ થોડા થોડા અલગ અર્થો કર્યા છે. કોઈએ વ્રજમંડલ કર્યું છે, કોઈએ ગોવર્ધન ઇત્યાદિ કર્યું છે, કોઈએ જ્યાં ભગવાનના ભક્તો સેવા કરતા હોય એવા સ્થાન કર્યા, એવો અર્થ કર્યો છે. એ આપણે ટીકામાં જોઈ શકીએ. પરંતુ તાત્પર્ય એ છે કે ભાઈ ત્યાં જઈને પણ આપણે સત્સંગ કરવો જોઈએ, આપણે આપણી ભક્તિને વધારવી જોઈએ. આ મહત્વની વસ્તુ છે. ટીકામાં આપણે જોશું અને કોણે કયા સ્થાનનો કઈ રીતના ઉદ્દેશ ઉદ્ધૃત કર્યો છે. હવે આપણે ટીકા જોઈએ. ષોડશ ગ્રંથ પરિચયમાં આ શ્લોકની ટીકા છે, પેજ નંબર 109 ઉપર. સ્વગૃહ ત્યાગ અને હરિસ્થાન વાસ. બધાની પાસે પરિચય હશે, ષોડશ ગ્રંથ પરિચય હશે એવી આશા રાખું છું. એમાં જુઓ, સ્વગૃહ ત્યાગ અને હરિસ્થાન વાસ. કથા પ્રણાલી દ્વારા સમજો શબ્દો. કથા પ્રણાલી દ્વારા પ્રેમાસક્તિ અને વ્યસનની ક્રમિક અવસ્થાઓમાં જ્યારે બીજભાવ દ્રઢ થઈ જાય, આ કથા પક્ષવાળાની પ્રક્રિયા મહાપ્રભુજી સમજાવી છે. સેવાવાળાને તો ઘરમાં જ ઠાકોરજી બિરાજે છે, ઘરમાં જ આપણે સત્સંગ કરી શકીએ છીએ, એનો બીજભાવ ઘરમાં જ
દ્રઢ થઈ શકે છે ભગવત સેવા કથા પરાયણ થઈને. આ કથા પક્ષવાળાની પ્રોબ્લેમ છે કે જે પોતે ઘરમાં ભગવત સેવાનો નિર્વાહ થઈ શકતો નથી. તો કથા પ્રણાલી દ્વારા જેને પ્રેમાસક્તિ અને વ્યસન ભાવાપન્ન વ્યસનની ક્રમિક અવસ્થાઓ જ્યારે એને પ્રાપ્ત થઈ છે અને એના દ્વારા એનો બીજ ભાવ દ્રઢ થઈ જાય અને ઘરમાં ભગવત સેવાનો નિર્વાહ શક્ય ન હોય, ઘરમાં પણ હજી એવું વાતાવરણ થયું નથી કે ભગવત સેવા કરી શકે અને એનો બીજ ભાવ દ્રઢ અવસ્થા એની થઈ છે, વ્યસન ભાવાપન્ન એ થયો છે, તો હવે ઘરમાં એને ભગવત સેવાનો નિર્વાહ શક્ય ન હોય ત્યારે એવા ઘરમાં રહીને શું કરવું કે જ્યાં ભગવાનની સેવા ન થઈ શકે. તે ભગવદીને માટે હવે એવા ઘરમાં રહેવું એ અશક્ય બની જાય છે. પણ ભક્તિમાર્ગી સંન્યાસ ગ્રહણ કરવાને માટે, ભક્તિમાર્ગી સંન્યાસ એટલે જે આની પૂર્વના શ્લોકમાં કહ્યું ને, ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ, એ ભક્તિમાર્ગી સંન્યાસ. સંન્યાસ એટલે ત્યાગ, ભક્તિમાર્ગી ત્યાગ. ભક્તિમાર્ગી સંન્યાસ અર્થાત ત્યાગ ગ્રહણ કરવાને માટે પણ જો ભક્ત પોતાની જાતને સમર્થ ન કરી શકતો હોય તો શું કરવું? એને ગૃહ ત્યાગની પણ હિંમત નથી, બીજ ભાવ એનો દ્રઢ થયો છે, પરંતુ ઘરની અંદર હવે રહેવું પણ શક્ય નથી અને ગૃહ ત્યાગ પણ એ કરવા સમર્થ નથી, તો શું કરવું? એનો મધ્ય માર્ગ શું? એવા શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આવી વ્યક્તિએ એવા હરિસ્થાનો ઉપર જઈને રહેવું જોઈએ કે જ્યાં ભગવત સેવા પરાયણ ભક્તોનો સમૂહ નિવાસ કરતો હોય. જુઓ, એવા હરિસ્થાનમાં કે જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય, એ કોઈ પણ હોય હરિસ્થાન, પણ ભગવાનના ભક્તો ત્યાં રહેતા હોય એ મહત્વનું છે. સમજાણું ને? કારણ કે તાત્પર્ય ભગવત ભક્તોના સંગમાં છે, નહીં કે ત્યાગમાં. ત્યાગનું પ્રયોજન છે ભગવાનના ભક્તોનો સંગ છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ આવી વ્યક્તિએ હરિસ્થાનમાં જઈને રહેવું જોઈએ કે જ્યાં ભગવત સેવા પરાયણ ભક્તોનો સમૂહ નિવાસ કરતો હોય. ફોર એક્ઝામ્પલ, વ્રજ છે, 84 બેઠક છે, જગન્નાથપુરી છે, શ્રીરંગ છે, પંઢરપુર છે, દ્વારકા છે, તિરુપતિ બાલાજી છે, વગેરે વગેરે. સમજાણું ને? જે શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણય પ્રકરણમાં સમજાવ્યું છે, જગન્નાથે વિઠ્ઠલે છે, શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ર તિષ્ઠે તત્પર. નિલેશભાઈએ જે કહ્યું કે ભાઈ ગંગાદી તીર્થવર્યેષુ દુષ્ટૈરેવા વૃતેષુ, કે દુષ્ટોથી આવૃત જે સ્થાન હોય ત્યાં ન રહેવું, ભલે ને હરિસ્થાન હોય. સમજો, તદીય સહ તત્પરે કહ્યું છે, ભગવાનના ભક્તો સાથે રહેવું જોઈએ. તો તાત્પર્ય સમજો અહીંયા કે ભગવાનના ભક્તોના સંગમાં છે, સ્થાનનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. એટલે ગંગાજી તીર્થ વર્ય જે છે ભલે એ હોય, પણ જ્યાં દુષ્ટોથી આવૃત થઈ ગયા હોય ત્યાં ન રહેવું, કારણ કે દુષ્ટોથી આવૃત હોય એ સ્થાનમાં એ ગંગાજી છે એ તિરોહિત થઈ જાય છે, બધે નહીં. એટલે હરિસ્થાનોમાં પણ જ્યાં ભગવાનના ભક્તોનો આપણને સંગ પ્રાપ્ત થાય એવા સ્થાનોને મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે ભાઈ વ્રજ 84 છે, પછી ગોકુલ છે, મથુરા છે, ઘણા બધા ભગવદીઓ ત્યાં રહે જ છે કે ત્યાં આપણને એનો સંગ પણ પ્રાપ્ત થાય જો આપણે ત્યાં જઈને રહીએ તો. 84 બેઠક છે એમાં પણ ઘણા ભક્તો રહે છે, જગન્નાથપુરી છે, શ્રીરંગ, પંઢરપુર, દ્વારકા ઇત્યાદિ ઇત્યાદિ. જ્યાં બી આપણને એવું લાગે કે અહીંયા મને મારો બીજ ભાવ સારી રીતે દ્રઢ થયો છે એને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તો એવા સ્થાનમાં રહેવું જોઈએ. અને ઘણા લોકો આજે વ્રજની અંદર જઈને રહે છે, જે ગૃહમાં જે વિરોધી વાતાવરણ છે
તો એવું વિરોધી વાતાવરણથી એ દૂર જવા માગી રહ્યા છે, તો એવા સ્થાનમાં જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય ત્યાં જઈને એ સેવા કરે છે. થઈ શકે, આવું પણ થઈ શકે. જુનાગઢના ઘણા વૈષ્ણવ છે, ગોકુલમાં રહે છે કે ભાઈ અહીંયા અમને બહુ સંસાર છે, બાધકરૂપ થાય છે, બધા સગા વાલા ઘરના સભ્યો આવા બધા બહુ લોહી પીવે છે, વારંવાર હેરાન થાય, વારંવાર આ લોકોની સાથે આપણે જે બધા વ્યવહારો કરીએ, બહિર્મુખતાનો દોષ આવે થોડો, બધા ત્યાં ચાલ્યા ગયા એની અનુકૂળતાએ, ત્યાં જઈને આનંદથી ભગવાનની સેવા કથા પરાયણ રહીને રહે છે, સંસારમાંથી આસક્તિ કાઢીને. બહુ સારી વાત છે. તાત્પર્ય ભક્તિમાં હોવું જોઈએ જ્યાં બી રહ્યો. સ્થાનનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય, જ્યાં જેના સંગથી આપણી ભક્તિની વર્ધન થતું હોય અને સંસાર આસક્તિ આપણી ઘટતી હોય, ત્યાં આપણે રહેવું જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. આ ભગવત સેવા પરાયણ ભક્તોની સેવામાં પરિચર્યા, સમજો, પરિચર્યા અર્થાત સહાયક બનવાનો અવસર મળે તો સૌથી સારી વાત છે. આવા હરિસ્થાનોમાં જ્યાં પ્રભુના સેવકો રહેતા હોય અને એ જો આપણને એની પરિચર્યા આપે, ઠાકોરજીની નહીં, એની પોતાની પરિચર્યા, એટલે પરિચર્યા શબ્દ કયો છે કે એવા ભગવત ભક્તોની પરિચર્યા કરવી જોઈએ, તો પણ પ્રભુ આપણી ઉપર કૃપા કરશે અને આપણને ભક્તિનો રસ જે છે એ થોડો ચાખવા મળશે કે ભક્તિ શું છે, શું ચીજ છે. તો પરિચર્યા, ભગવત ભક્તોની પરિચર્યા, ભગવત સેવા પરાયણ ભક્તોની સેવામાં પરિચર્યા અથવા તો સહાયક બનવાનો અવસર મળે તો સૌથી સારી વાત છે. અન્યથા આવો અવસર પ્રાપ્ત ન થાય એની પરિચર્યા કરવાનો, તો સત્સંગનો લાભ લેવો જ જોઈએ. એ જ્યારે અનોસરમાં ભગવત કથા પરાયણ હોય ત્યારે આપણે સત્સંગ કરવો જોઈએ. આવા પ્રસંગો આપણા વાર્તા પ્રસંગોની અંદર પણ જોવા મળે છે કે રાણા વ્યાસના પ્રસંગમાં આપણે જોઈએ કે એ જે ક્ષત્રાણી હતા, જે સતી થવા જતા હતા અને રાણા વ્યાસને જગન્નાથ જોશીના વાર્તાલાપથી એનું સત બધું ઉતરી ગયું અને પછી રાણા વ્યાસના શરણે આવે છે અને એને નામ દીક્ષા મહાપ્રભુજીની આજ્ઞાથી આપે છે. મહાપ્રભુજીએ જે આજ્ઞા આપી છે ને એ પ્રમાણે, અને એને પરિચર્યા આપે છે. જુઓ, તો એ પરિચર્યાથી પણ એને ભગવાનમાં સ્નેહ સંપન્ન થયો છે ને. પછી વિરક્ત વૈષ્ણવને શેઠની વાર્તામાં આવે કે વિરક્ત પણ એની સાથે પરિચર્યા કરતા, એ શેઠની બધી લીલોતરી પધરાઈ આવતા, ખરબૂજાનો પ્રસંગ આવે છે એમાં, તો એ પણ ત્યાં પરિચર્યા કરતા હતા. ત્યાર પછી 252માં એક વૈશ્યાની છોકરીનો પ્રસંગ છે, એ પણ ભગવદીની પરિચર્યા કરવા ત્યાં રોકાણા, જે સમાજમાં ગાંડા જેવું વ્યવહાર કરતા અને ભગવત ભક્તોને ઘરે તો ઘણી બધી પરિચર્યા કરતા. ઠાકોરજી એને સાનુભાવ જતાવતા, પરિચર્યાથી સાનુભાવ જતાવતા, સમજો. તો આવો કલ્પ શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત કલ્પ છે. એટલે તમે ચાર્ટ જે મેં આજે મોકલો ને, એ ચાર્ટમાં તમે જુઓ એક અધિકારી આવો છે, એની વાત અહીંયા થઈ રહી છે. એ ચાર્ટ છે ને, એની અંદર તમે જોશો ને તો અજાત વ્યસનમાં ભગવદી સંગી, છેલ્લે એ ચાર્ટ તમે ખોલીને જોશો, આજે મૂક્યો જુઓ ગ્રુપમાં, એમાં અજાત વ્યસનની અંદર તમે જુઓ ભગવદી સંગી. ભગવદી સંગીમાં 2 પાર્ટ છે. એમાં પરિચર્યા શ્રવણાદિ પરાયણ, ચોથો 4 નંબરનો અધિકારી, અને કેવલ કથા શ્રવણાદિ પરાયણ, એ 5 નંબરનો અધિકારી. આવા 2 અધિકારીઓ ત્યાં ચાર્ટમાં આપ્યા છે. એનું વર્ણન અહીંયા થઈ રહ્યું છે. સમજમાં આવ્યું? ભગવદી સંગીમાં, અજાત વ્યસનમાં પરિચર્યા કથા પરાયણ, પરિચર્યા કથા ભગવદ શ્રવણાદિ પરાયણ અને કેવલ શ્રવણાદિ પરાયણ, એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. બીજા એવા ઘણા પ્રસંગો છે, એ તમારે શોધીને આવતા વખતે મને કહેવાના, કે જેમાં આ રીતના પરિચર્યાનો પ્રસંગ
જોવા મળે, કે ભગવદ્ ભક્તોની એને પરિચર્યા દ્વારા જ એને એવું ઠાકોરજીનો સાનુભાવ થતો હોય, એવા 3 મેં તમને કહ્યા. એનાથી આ વાત સમજમાં આવી હશે કે જો ઘરમાં સેવા વગેરે ન નભતું હોય તો એવા ભગવદ્ ભક્તો આપણા ગામમાં પણ રહેતા હોય તો એની પણ આપણે પરિચર્યા કરી શકીએ, એમાં પણ આપણે હાથ પવિત્ર કરી શકીએ, એનો જ્યારે અનુસરમાં એ સત્સંગ કરે તો એનો પણ આપણે સંગ કરી શકીએ. એ વાત અહીંયા સમજાવે છે. એ પ્રસંગ કયો છે 252માં ભાઈ? વૈશ્યાની છોકરીનો જે પરિચર્યા કરતી, પેલા નૃત્ય માટે લઈ ગયા એ ભગવદી એને ઠાકોરજી સાનિધ્યમાં નૃત્ય કરાવ્યું. દેવી જીવત એમાં નહીં, 252માં. 252માં એક પ્રસંગ છે કે એ હા બરાબર. એ જલ ભરવા જતા હતા અને જે વૈશ્યની છોકરી નૃત્ય કરતી હતી અને દૈવી જીવ હતી જોકે, એટલે હા, એટલે એને ઠાકોરજી સાનિધ્યમાં એને કીર્તન શીખવાડી અને નૃત્ય કરાવ્યું. એને કારણે એને પ્રભુમાં એવો સ્નેહ થયો, પ્રભુના સાનિધ્યથી એને પણ ભક્તિ વધી. પછી આ લોકોએ જે વૈશ્યાના ઘરવાળા હતા એને ઓબ્જેક્શન ઉઠાવ્યું. આ બધો મામલો ગયો રાજા પાસે, ને પછી એણે કહ્યું કે ભાઈ હું તો એને મારી ઘરમાં એને પ્રસાદ લવડાવું છું ને બાકી મેં એને કાંઈ કર્યું નથી. પછી એ બહાર એવો દેખાવ કરતા કે પાગલ હોય એવું વર્તન કરે, અને જ્યારે એ વૈષ્ણવની પરિચર્યામાં તો ખૂબ પારંગત થયા. ઠાકોરજી પણ એની સાથે વાતો કરતા. એ જ્યારે બધી યાદ નથી મને આવતો. હા 84માં નહીં, 252માં. હા એમાં હા કારણ કે પોતે કશું અન્ન લીધા વગર કેટલાય દિવસોથી હતી માધવદાસના પહોંચી ગયા પછી. હા બરાબર. એનો પણ એવો પ્રસંગ છે ને. તો પરિચર્યા બહુ મોટી ધર્મ, બહુ મોટું મહત્વ છે એનું. મહાપ્રભુજી અહીંયા કહે છે કે કોઈ ભગવત ભક્તોની પરિચર્યા મળે તો એનું જીવન છે એ ભક્તિમય બની જાય છે. જેમ આપણે રાણા વ્યાસના પ્રસંગમાં જોઈએ કે જેમ એના એ વસ્ત્રનું પ્રક્ષાલન કરતા હતા એમ એના બધાય પાપ ધોવાઈ ગયા અને એને પ્રભુમાં એવો સ્નેહ થવા લાગ્યો. એના સત્સંગથી પછી પ્રભુમાં એવી આસક્તિને છેલ્લે એને ભગવાનમાં નિરોધ પણ સિદ્ધ થયો. તો પરિચર્યાથી નહીં થાય છે. આજે કોઈને પરિચર્યા ગમતી નથી. એનો હા ત્યાં પણ જે દાસીઓ હતા, હા દાસી હતા, હા એનોય નિરોધ તો સિદ્ધ થયો છે. હા એટલે કહેવાનું આ વિરક્ત અને શેઠ એના પ્રસંગમાં પણ એવું જ છે ને કે હા હા વિરક્ત જે છે એ બધું સામગ્રી પધરાવી દે. ખરબૂજાનો પ્રસંગ છે એમાં. હા હા એટલે કહેવાનું હા એ દિવસોમાં 5 પૈસાનું ખરબૂજું મળતું તો 1000 રૂપિયા આવ્યા. હા બોલો. કે આજે પરિચર્યા કરવી ને એ થોડુંક બધાને આમ નીચું લાગે. હકીકતમાં મહાપ્રભુજી તો એમ કહે છે કે આ બહુ દુર્લભ વસ્તુ છે. પરિચર્યાથી પ્રભુમાં પ્રેમ આસક્તિ સિદ્ધ થઈ શકે છે. વૈષ્ણવની પરિચર્યા કરવાથી, અને ઘણાને તો શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવની સેવા સોંપી કે તમે અહીંયા આવતા જતા ભગવદીઓની સેવા કરજો, એનાથી તમને પ્રભુ કૃપા કરશે. તો એ આવતા જતા વૈષ્ણવની સેવા કરતા એના દ્વારા એને ઠાકોરજીમાં એવું આસક્તિ સિદ્ધ થઈ ગઈ છે ને.
પદ્મનાભના દીકરામાં હા. નદી કિનારે એટલા માટે જ રહેતા હતા. હા, પદ્મનાભદાસજીના દીકરાનો પ્રસંગ છે. પધરાવી લાવે, પછી એ લોકોને અડેલ મોકલતા હતા. હા, તો એ જુઓ, જ્યાં ધર્મશાળાઓ હોય ત્યાં ગામની અંદર તો કોઈ વૈષ્ણવ આવ્યા હોય તો એને ઘરે લઈ આવે, એની સેવા કરે, એનાથી પણ પ્રભુ પ્રસન્ન થયા છે. એટલે પરિચર્યા પણ બહુ મોટો પદાર્થ છે અને પ્રભુ પણ પ્રસન્ન થાય છે. એટલે વૈષ્ણવની પરિચર્યા પણ ઉત્તમ છે, સૌભાગ્યથી પ્રાપ્ત થાય છે. આ બધું આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં જોવા મળે. સારું, હજી ભાવવાળા વૈષ્ણવો છે. મુંબઈ બાજુ તમે જાઓ તો સ્માઇલ ન આપે તમને. આ બધો ભાવ અહીંયા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ઘણો બધો જોવા મળે હજી આપણને. વૈષ્ણવ પ્રત્યે સહાનુભૂતિ છે. આપણે એને ઘરે લઈ જઈએ, આપણે એને રોકીએ કે આપણે પ્રસાદ લેવડાવીએ, એમાં આપણે આપણું સૌભાગ્ય માનીએ. પણ મુંબઈ બાજુ તમે જાઓ, હું તો 4-5 વાર ગયો, તમને કોઈ સ્માઇલ આપે નહીં. ઘણા બધા વ્રજમાં ભેગા હતા, સાંભળો, વ્રજમાં અમે ભેગા હતા, એવા ઘણા વૈષ્ણવ સેમિનારમાં ભેગા થયા, પણ કોઈને કોઈ એવી સહાનુભૂતિ નમ્રે, આ તો મારો પર્સનલ અનુભવ કહું છું, છે એવું કઈ બધાય ન હોય એવું નથી. તો અમારા જેવા નહીં મળ્યા હોય ભાવેશભાઈ. હા, સાચી વાત છે. અમે ચડી જતા હોય છે. એટલે પરિચર્યા હવેલીમાં કરવા જવાનું નથી હો ભાઈ. પરિચર્યા જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ, જ્યાં એક્ટિવિટી ચાલતી હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ સેવાનો પ્રકાર હોય, ત્યાં પરિચર્યા જ ન કહેવાય. યસ, એક્ઝેક્ટ. આ લોકો શું કરે, આનો દુરુપયોગ કરે. જેના ઘરનું વિરોધી વાતાવરણ હોય, એ ઘરમાં સેવા ન કરી શકતા હોય, તો એ વ્યક્તિ પોતે જ જાણી શકે ને ભાઈ કોના ઘરની શું કન્ડિશન છે. આપણે તો ન જાણી શકીએ. બાકી મહાપ્રભુજીના જો ષોડશ ગ્રંથો સમજે, પ્રભુનું જો મહાત્મ્ય સમજે, તો દૈવી જીવ હોય તો એને ભગવત સેવા કરવાનું એના હૃદયમાંથી એની પુષ્ટિ અસ્મિતા જાગવી જ જોઈએ. મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું તો ઠાકોરજીનું મુખારવિંદ નિરખવાની, ઠાકોરજીની સેવા કરવાની, આરતીનો તાપ વધવો જોઈએ. જે ગુસાઈજી કહે છે કે સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશું. એટલે જો મહાપ્રભુજીની વાણીનું સાનિધ્ય થાય તો ભગવત સેવાની આપણા હૃદયમાં ભાવ, એનો તાપ જાગવો જ જોઈએ. તો જ મહાપ્રભુજીનું સાનિધ્ય થયું કહેવાય એમ. અને આપણા ઘરની અંદર આવું વિરોધી વાતાવરણ છે તો એનો અનુકલ્પ મહાપ્રભુજી પરિચર્યા બતાવે છે કે જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય એવા હરિસ્થાનમાં જઈને ભગવત સેવા પરાયણ ભગવદીઓની સેવા, એની પરિચર્યા કરવી જોઈએ. એનાથી પણ આપણને પ્રભુમાં સ્નેહ, આસક્તિ સિદ્ધ થશે એવું અહીંયા કહે છે. અને જો પરિચર્યા ન મળે આપણને તો સંગ કરવો જોઈએ, સત્સંગ કરવો જોઈએ. હા, આગળ વધીએ. હવે જુઓ, આજે જે હવેલીની અંદર જે રાખવામાં આવતા મુખ્ય ભીતરિયાઓ વગેરે જે છે એ પેલા પરિચારકો જ હતા. ગુરુદેવને ઘરે જનારા પરિચારકો હતા. એ સંદર્ભ અહીંયા સમજાવે છે. જુઓ કે મૂળમાં તો ગોસ્વામી ધર્માચાર્યોની ગૃહ સેવામાં જે મુખ્ય ભીતરિયા, જલઘરિયા વગેરે ભગવત સેવાના સહયોગી જોવામાં આવે છે, તે આ જ પ્રકારના પોતાના ઘરને છોડીને પરિચર્યા માટે આવવાવાળા મહાભાગ્યવાન ભગવદીઓ જ હતા. પગારદાર નોકરો નહીં ભાઈ, પગાર મેળવનારા કર્મચારીઓ નહીં. એટલા માટે જ તેમને ભગવત પ્રસાદી અન્ન, પછી ભગવત પ્રસાદી વસ્ત્ર આપવાની પ્રાચીન પ્રથા હતી ગોસ્વામીઓના ઘરમાં. અને વેતન અથવા તો પગાર આપવાની વ્યવસ્થા નહોતી. એ આપણા જેવા બધા ભગવત ભક્તો ક્યાં જાય? ઘરમાં વિરોધી વાતાવરણ હોય તો ક્યાં જાય? ગુરુને ઘરે જાય, ત્યાં કંઈક હાથ પવિત્ર કરે, પરિચર્યા કરે. એ બધા ભગવદીઓ હતા, આવા કંઈ પગારદાર નોકરો ન હતા. અને વખત જતાં આ પ્રથા જે છે એ વિકૃત થઈ ગઈ અને તનુજા એટલે કે શરીર દ્વારા થતી સેવાના વેચાણ કાર્યમાં ફેરવાઈ ગઈ. પગારદાર નોકરો
તરીકે. એટલે તનુજા સેવા એક આખું સેવાનું વેચાણ સ્ટાર્ટ થઈ ગયું. હકીકતમાં એ વેચાણ નહોતું. પહેલાં ભગવદીઓ જતા હતા ગુરુના ઘરે. ઘરમાં વિરોધી વાતાવરણ હોય તો થોડાક દિવસ ત્યાં રોકાય, ત્યાં એને મકાન આપે, ત્યાં એને ઠાકોરજીનો પ્રસાદ આપે અને એ પરિચર્યા કરે. જે કંઈ બી ત્યાં મળે એ હાથ પવિત્ર કરે. ને જ્યારે એ આચાર્ય છે, એ ગોસ્વામી આચાર્ય છે, એ કથા કહેતા, સત્સંગ કરતા, ત્યારે સત્સંગનો લાભ એને મળતો. એના દ્વારા પણ એને પ્રભુમાં એવો સ્નેહ આસક્તિ થતી. તો આ પ્રક્રિયા હતી. પણ આગળ જતાં શું થયું કે એક વિકૃત પ્રક્રિયા થઈ ગઈ અને આ લોકો જે છે એ તનુજા સેવા કરવાવાળા, તનુજા એટલે શરીર દ્વારા થતી સેવાના વેચાણ કાર્યમાં ફેરવાઈ ગઈ આ પરિચર્યા. સમજો, આ પરિચર્યા તનુજા એટલે કે શારીરિક શરીર દ્વારા થતી સેવાના વેચાણ કાર્યમાં પરિવર્તિત થઈ ગઈ. હકીકતમાં પહેલાં ભગવદીઓ આ રીતના ગુરુદેવને ત્યાં પરિચર્યા કરવા જતા હતા. સમજાણું ને? અને એ ભગવદીઓની સાથે રહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યારે તેઓ ભગવત સેવામાં મગ્ન હોય ત્યારે આપણે પણ એમની ભગવત સેવામાં સહાયક બનીને કંઈક ભગવત સેવા કરી શકીએ, કંઈક એની પરિચર્યા કરી શકીએ. કે ભગવત ભક્ત છે, ભગવાનની સેવામાં પરાયણ હોય તો આપણે એની બહારની કાંઈ ટેલ કરી શકીએ કે કાંઈ સામગ્રી પધરાવી દઈએ. આવી પરિચર્યા તો આપણે કરી શકીએ. સેવાના બહિરંગ સાધનોને સંપાદિત કરવામાં તેમને સહયોગ આપીએ. સેવાના બહિરંગ જે સાધનો છે એટલે કે કંઈ બી લીલોતરી વગેરે પધરાવી. પહેલાં તો શું હતું, જલ ભરવા જવું પડતું. આજની જેમ તો ઘરે હતું નહીં, નદી સરોવર તળાવ ઇત્યાદિમાંથી. તો એની પરિચર્યા કરે, કાંઈ એના વસ્ત્ર પ્રક્ષાલન કરે, મંદિર વસ્ત્ર કરી દે, બુઆરી કરી દે વગેરે વગેરે. જે બી પરિચર્યા તો ઘણી બધી આપણને મળી શકે. કારણ કે સેવાનો પ્રકાર જ એવો છે કે એમાં જેટલા વૈષ્ણવ હોય બધા જ એમાં ઇન્વોલ્વ થઈ જાય તોય આપણે ઘટે. સેવાનો પ્રકાર એટલો વિશાળ છે, જ્યાં સુધી આપણે એને વધારવો હોય ત્યાં સુધી વધારી પણ શકીએ અને સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ કરી શકીએ કે જાતે આપણે એનો નિર્વાહ થઈ શકે. તો આ રીતના એને સહયોગ આપી શકીએ અને આ રીતે આપણે આપણા શરીરનો ઉપયોગ સેવામાં થઈ શકે. આવેલી પરિચર્યા સદા કુર્યાત વાક્ય ક્યાં આવે છે? મને યાદ નથી આવતું. સાધન પ્રકરણમાં ક્યાંક આવે છે પરિચર્યામ સદા કુર્યાત. હા, તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. ત્યાં સેવાના કોન્ટેક્સમાં છે કે ભાઈ આવા ગુરુ ન મળતા હોય તો આવા ગુરુના અભાવમાં જાતે ભગવાનનું સ્વરૂપ પધરાવીને એની પરિચર્યા કરવી, એટલે એની સેવા કરવી. એ કોન્ટેક્સ ત્યાં છે. અહીંયા ભગવદીઓનો સંગ અને ભગવત ભક્તોની પરિચર્યા, જે ઘરમાં સેવા નથી નિભાવી શકતા એવાને આ આજ્ઞા કરી રહ્યા છે. અને આ સિદ્ધાંત મુક્તાવલીમાં વર્જિત તનુજા સેવા આ નથી ભાઈ. સમજો, સિદ્ધાંત મુક્તાવલીમાં જે તનુજા અને વિત્તજાના ભાગલા પાડીને કરવામાં આવતી સેવા જે વર્જિત છે એવી આ વર્જિત તનુજા સેવા નથી. તો શું છે એને સમજાવે છે આપ કે આ તો એક પુષ્ટિમાર્ગી સંબંધ બંધાતા એક વ્યાપક પરિવારની ભાવના છે. કે પુષ્ટિમાર્ગી ભગવત ભક્તો સાથેનો સંગ કોને હશે ભાઈ? એની મિત્રતા કોને હશે? ભગવત ભક્તો તો કાંઈ સંસારીઓની તો મિત્રતા કરશે નહીં, એનો સંગ તો કરશે નહીં, ભગવત ભક્તોનો સંગ કરશે. તો આવા જે ભગવત ભક્તો જે ઘરમાં સેવા નથી નિભાવી શકતા એવા ભગવત ભક્તોએ જે ઘરમાં સેવા નિભાવી રહ્યા છે એવા ભગવત ભક્તોનો સંગ કરવો, એની પરિચર્યા કરવી. આ તો એક પુષ્ટિમાર્ગી સંબંધ બંધાતા એક વ્યાપક પરિવારની ભાવના છે. અને એક પરિવારમાં પિતા ભગવત સેવામાં એટલે કે અંતરંગ સેવામાં પરાયણ હોય તો પુત્ર છે એ ભગવત પરિચર્યામાં બહિરંગ સેવામાં પરાયણ હોય, એટલે આજીવિકા વગેરે કરવું કે બહિરંગ સેવા કરવી. આવી રીતના પુત્ર છે એ બહિરંગ સેવામાં પરાયણ હોય, અથવા તો પત્ની છે એ બહિરંગ સેવામાં પરાયણ હોય, પતિ છે અંતરંગ સેવામાં પરાયણ હોય, અથવા તો પત્ની અંતરંગ સેવામાં પરાયણ હોય તો પતિ છે એ બહિરંગ સેવામાં પરાયણ હોય.
આ રીતના આપણે જોઈ શકીએ કે પતિ આજીવિકાએ જાય છે, પત્ની છે એ પ્રભુની સેવા કરે છે. તો પરિવારમાં પિતા ભગવત સેવા એટલે કે અંતરંગ સેવામાં પરાયણ હોય અને પુત્ર છે એ ભગવત પરિચર્યામાં એટલે કે બહિરંગ સેવામાં પરાયણ હોય છે. પત્ની સેવા કરતી હોય તો પતિએ પરિચર્યા કરવી જોઈએ. તો આવી રીતના જન્મથી એક જ કુટુંબમાં ન પણ હોય, ચલો જન્મથી એક કુટુંબના ન હોય તો પણ પુષ્ટિ માર્ગમાં જે બે ભક્તોને એક પરિવારની જેમ સાથે રહેવું હોય તો એક પોતાના ઘરમાં બિરાજતા પ્રભુની અંતરંગ સેવામાં તત્પર રહે અને બીજો બહિરંગ સેવામાં તત્પર રહે. આ એક પારિવારિક ભાવના છે જે આપણે વિરક્ત અને શેઠની વાર્તામાં જોઈ શકીએ કે વિરક્ત જે છે એની સાથે એવી પરિવારની ભાવનાથી જ રહેતા હતા. જે પ્રસંગ આપણે રાણા વ્યાસ અને ક્ષત્રાણી, રાણા વ્યાસના ઘરે જે પરિચર્યા કરવાવાળા ક્ષત્રાણીના પ્રસંગમાં આ જોઈ શકીએ કે રાણા વ્યાસ અંતરંગ સેવામાં પરાયણ છે તો જે ક્ષત્રાણી છે એની પરિચર્યા કરે છે જે બહિરંગ સેવામાં પરાયણ છે. શેઠ જે છે એ અંતરંગ સેવામાં પરાયણ છે તો વિરક્ત છે એ બહિરંગ સેવામાં પરાયણ છે. તો આપણે જોઈ શકીએ પ્રેક્ટિકલ આપણા પ્રસંગોમાં, આપણા ભગવદીઓના પ્રસંગોમાં. તો આ એક ઉદાત્ત ભાવના હતી, એક પારિવારિક ભાવના હતી. આવી અનુજ્ઞા, જુઓ, આવી અનુજ્ઞા એટલે કે છૂટ શ્રી મહાપ્રભુજી આપવા માગે છે. આવી અનુજ્ઞા, અનુજ્ઞા છે, આજ્ઞા નહીં, અનુજ્ઞા. કેને? કે જે પોતાના ઘરમાં સેવા નથી નિભાવી શકતો એની વાત છે. આવી અનુજ્ઞા એટલે કે છૂટ શ્રી મહાપ્રભુજી શ્રીમદ આચાર્ય ચરણો આપવા માગે છે. અને સાથે ભગવત સેવા કરશે તો સાથે ભગવત પ્રસાદ પણ લઈ શકાશે. કારણ કે ભગવત ભક્ત છે એ તો વૈષ્ણવને પ્રસાદ લેવડાવે એવો નિયમ પણ છે આપણે ત્યાં કે ભાઈ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. આપણા 84-252 ભગવદીઓના પ્રસંગમાં આપણે જોઈએ છીએ. અને ન મળે તો આપણે ગાયોને ગૌગ્રાસ લેવડાવીએ છીએ, એ પણ એવી જ ભાવના છે. તો એ વાત અહીંયા કરે છે કે બીજે પરિચર્યા કરવા આવ્યો છે એને આપણે પ્રસાદ લેવડાવશું તો સાથે પ્રસાદ લેશે, સાથે ભગવત સત્સંગ કરશું, સાથે પ્રભુની સેવા કરશું. તો આ એક બહુ પારિવારિક ભાવના હતી. સાથે ભગવત સેવા કરશે તો સાથે ભગવત પ્રસાદ પણ લઈ શકાશે. અને આ અતિ ઉદાત્ત એટલે કે ઊંચા પ્રકારની ભાવના ઉપર આધાર રાખે છે. આ એક ઉદાત્ત ભાવના છે, એક ઊંચા પ્રકારની ભાવના છે અને બહુ ઉત્તમ વાત છે ને આ તો. પગાર લઈને કરેલી શારીરિક સેવા અથવા તો પેટીયું રડવાના હેતુ માટે નથી. આ પારિવારિક ભાવના છે. આ કોઈ પગાર નથી લેતા. પરિચર્યા કરવાવાળી ક્ષત્રાણી રાણા વ્યાસ પાસે પગાર નહોતી લેતી. આ વિરક્ત વૈષ્ણવ કોઈ શેઠ પાસેથી પગાર નહોતો માંગતા. એક સેવાની ઉદાત્ત ભાવના હતી બંનેમાં. એટલે આ પ્રકાર વેલિડ હતો જે આજે વિકૃત થઈ ગયો હવેલીના રૂપમાં. સમજમાં આવી ને વાત? પછી શું થયું કે પરિચર્યા કરવાવાળા ગુરુદેવની ઘરે જતા અને કંઈક હાથ પવિત્ર કરતા, ગુરુદેવની સત્સંગ કરતા અને એને પરિચર્યા કંઈક એની કરીને હાથ પવિત્ર કરતા અને પ્રસાદ આપતા એને. એ કોઈ પગારદાર નોકરો નહોતા, ભગવદીઓ હતા. અને એવા આ તમે જુઓ મોટા મોટા વિદ્વાનો, ગોકુલદાસ મુખ્યા એ એવી જ રીતના રહેલા છે, પરિચર્યામાં જ રહેલા છે. કેટલા વિદ્વાન હતા જેને આખી શાસ્ત્ર સર્વ નિર્ણય ઉપર વ્યાખ્યાન કર્યું. તો એવા ઘણા ભગવત ભક્તોના આપણે ત્યાં પ્રસંગ છે કે જે ગુરુદેવને ત્યાં પરિચર્યા કરતા. વિદ્વાનો હતા બધા. ગુરુદેવ એને સત્સંગ કરાવતા અને પરિચર્યા આપતા અને પ્રસાદ આપતા અને કંઈક બી વસ્ત્ર વગેરે હોય તો ઠાકોરજીના પ્રસાદી જે વસ્ત્રો વગેરે જે છે એ આપતા. એનાથી એનું નિર્વાહ થતો. એ કંઈ પગારદાર નોકરો નહોતા જે આજના મુખ્ય ભીતરિયાઓ છે. તો પગાર લઈને કરેલી શારીરિક સેવા અથવા તો પેટીયું રડવાના હેતુ માટે કરેલી આ સેવા નથી. આવી તનુજા સેવાને તો સિદ્ધાંત મુક્તાવલીમાં વર્જિત કહેલી છે મહાપ્રભુજીએ, કે જે પગાર લઈને કરાતી પરિચર્યા
કે પેટીયું રડવા માટે કરેલી પરિચર્યા એ તો સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ વર્જિત કહી છે કે આવી તનુજા ન થાય. સમજો કે ભગવત ભક્તોને ત્યાં નિષ્કામ ભાવથી આપણે પરિચર્યા કરીએ કે આપણને પણ એનો સંગ મળે, આપણને પણ થોડું ભક્તિમાં હાથ પવિત્ર કરવા મળે, આવી ઉદાત્ત ભાવનાથી, આવી પારિવારિક ભાવનાથી આપણે પરિચર્યા કરતા ભગવત ભક્તોની. આ ઉદાત્ત ભાવના છે. આ કોઈ સિદ્ધાંત મુક્તાવલીમાં વર્જિત તનુજા નથી કે આ કોઈ પેટી રડવા માટે કે આ કોઈ પગાર લઈને કરેલી કોઈ શારીરિક વેતનના રૂપમાં કરતા નથી. આ શારીરિક સેવા જે છે પેટી રડવા માટે કે કોઈ આજીવિકા માટે નથી કરતા. આ મહાપ્રભુજી આવી અનુજ્ઞા આપે છે પરિચર્યાની. અને ગામમાં કોઈ ભગવત ભક્તો હોય એનું સંગ કરવાનું કહેતા કે તમે આ ભગવત ભક્તોનું સંગ કરજો, એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી છે ને. તો આ રીતના પરિચર્યાનો પ્રકાર છે. જે તમે ઓલા ચાર્ટની અંદર જોશો ને તો પરિચર્યા, કથાપરાયણ અને એક છે કેવલ કથાપરાયણ. તો આવો પ્રકાર મહાપ્રભુજીને અભિપ્રેત પ્રકાર છે. આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા મળીને કરીએ. હા, જે વાત થોડી અધૂરી રહી ગઈ કે ગુરુદેવની ઘરે જવાવાળા પરિચર્યા કરવાવાળા હતા. અને પછી શું થયું કે બધા જે ઘરમાં સેવા કરવાવાળા હતા એને એવું થયું કે ચાલો એ પરિચર્યા કરવા ગયો તો અમે જાય. આ રીતના ત્યાં લાઈન લાગવા માંડી પછી ને એમ કરતાં કરતાં ગૃહ સેવા કરવાનો પ્રકાર ધીરે ધીરે ઓછો થઈ ગયો ને બધા ત્યાં જ પરિચર્યા કરવા માટે પહોંચી જવા માંડ્યા. એમ કરતાં કરતાં દર્શન ખુલવા માંડ્યા, એમ કરતાં કરતાં હવેલી ખુલી ગઈ આખી. આ વિકૃત છે. પુષ્ટિ માર્ગમાં પ્રકાર જે છે મહાપ્રભુજીના સિદ્ધાંત મુક્તાવલી અને ભક્તિવર્ધનીના પ્રકારથી એકદમ વિરુદ્ધ પ્રકાર ચાલુ થઈ ગયો. છે કોઈને કાંઈ આ બાબતમાં પ્રશ્ન છે? આજે કોઈ પોતાના ઘરમાં પરિચર્યા કરવા માટે રાખવા તૈયાર હોય છે? હા, હોય ને. મહાપ્રભુજીના જો ષોડશ ગ્રંથોને આપણે સમજ્યા હોય તો મહાપ્રભુજી આવી આજ્ઞા કરે છે કે કોઈ ભાઈ એવા ભગવત ભક્ત હોય મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવતા હોય તો અને ઘરમાં એ સેવા ન કરી શકતા હોય તો આપણે એને કંઈક પરિચર્યા આપવી જોઈએ. આપણે ત્યાં તો ઉત્સવો હોય ત્યારે ઘણી બધી પરિચર્યા હોય. નિત્યમાં પણ આપણે જો ભગવત સેવા પરાયણ હોય તો આપણે એને બહિરંગ સેવામાં પ્રવૃત્ત કરાવી શકીએ ને. એમાં શું વાંધો કાંઈ? બોલો, કોઈ પરિચર્યા કરવા આવે આપણા ઘરે તો કંઈ વાંધો છે? મહાપ્રભુજી તો આવી છૂટ આપવા માંગે છે. છે ને. કાંઈ નહીં તો જે ક્ષત્રાણી છે રાણા વ્યાસના વસ્ત્રો પ્રક્ષાલન કરતા, વસ્ત્રો ખાસા કરતા. પરિચર્યા પછી બધી હોઈ શકે ભાઈ. સમજાણું ને? એ બધી પરિચર્યા. ભગવત ભક્તોની સેવા એ પણ પરિચર્યા છે. ભગવત ભક્તો લીલોતરી લેવા મોકલે તો એ પરિચર્યા છે. સમજાણું? અને તમે પત્ની જો સેવામાં જઈ રહી છે ને તમે એને જલ ગરમ કરી દો તો એ એની પરિચર્યા જ છે. એક ક્વેશ્ચન છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ પરિચર્યાની વાત નીકળી તો આપણાથી ધારો કે કોઈ સંજોગોમાં બીમારીમાં કે અવસ્થામાં સામગ્રી ના થતી હોય અને આપણી ઘરે કોઈ આવીને પરિચર્યા તરીકે સામગ્રી બનાવી જાય તો આપણે એને વેતન આપવું જોઈએ કે પ્રસાદી આપવી જોઈએ? વેતન ન આપી શકાય, કારણ કે તો પછી પરિચર્યા જ ન રહી. કે પરિચર્યા જ ન રહી, વેતન આપો તો આ વર્જિત સેવા થઈ ગઈ. સિદ્ધાંત મુક્તાવલીમાં વર્જિત, પગારદાર નોકર તરીકે એ તો વર્જિત થઈ ગઈ એમ. પણ આપણે એક ઉદાત્ત ભાવનાથી, કૌટુંબિક ભાવનાથી એ જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય, અન્યાશ્રય ન કરતા હોય
મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવન હોય તો આપણે એને પરિચર્યા કરાવી શકીએ, નો પ્રોબ્લેમ. એમાં કોઈ વેતનની વાત ન આવે. આપણે એને પ્રસાદ લેવડાવી શકીએ, આનંદથી લેવડાવી શકીએ. એમને પણ એટલો આગ્રહ હોવો જોઈએ વૈષ્ણવની પરિચર્યા કરવાનો. હા, એને પણ એવી ભાવના હોય કે મારું સૌભાગ્ય છે કે મને પરિચર્યા મળી ભાઈ. પરિચર્યા મળી વૈષ્ણવની. હા, ભાઈ એવું એને એ પૈસાની આશા રાખતા જ હોય, વેતન લેવાની આશા રાખી જ છે. બોલાય લક્ષ્મી હા, એ તમારી વાત સાચી છે. રાખે છે, આશા તો રાખે જ છે એ લોકો તો. કે એની વાત નથી, જે સામગ્રી માટે. પોતાના ઘરમાં સેવા નથી કરી શકતો એની વાત ચાલી રહી છે. એ શું કરશે? એને પોતાનો બીજ ભાવ દ્રઢ કરવો. ચાલો, તો એને મહાપ્રભુજી શું આજ્ઞા કરે કે ભાઈ તમે ભગવત ભક્તોનો સંગ કરો. ભગવત ભક્તોનો સંગ કરો, સાથે સાથે જો ભગવત ભક્ત તમને પરિચર્યા આપે તો વધારે બેસ્ટ, તો બહુ સારું. એટલે આ તમે જે ભગવત ભક્ત ઘરમાં સેવા નથી નિભાવી શકતો એની દ્રષ્ટિથી વિચારો. એને બીજભાવ દ્રઢ કરવો છે, એને પ્રભુમાં સ્નેહ સંપન્ન કરવો છે. તો એ જ્યારે આવા ભાવથી આવી રહ્યો છે તો આપણે એને પરિચર્યા આપવી જોઈએ. પણ મને નથી લાગતું કે કોઈને આવો બીજભાવ દ્રઢ કરવા વાળો પણ કોઈ વેતન આપશે મને, એવો એના હૃદયમાં ભાવ હોય એવું નથી. આ તો જેને આગળ વધવું છે એવા આગ્રહવાળા હા, આજે એવા આગ્રહવાળા પણ ઓછા મળે. મારે પરિચર્યા કરવી છે એમ. અને આ જે નિયમ છે એ પરિચર્યા કરવા વાળા માટે છે, કરાવવા વાળા માટે નથી, કરવા વાળા માટે છે આ નિયમ. રાઈટ, બરાબર. એમ કે એને એનો બીજ ભાવ દ્રઢ કરવો છે અને એને ઘરમાં સાનુકૂળતા નથી તો એને શું બીજ ભાવ કેવી રીતે પોતાનો દ્રઢ કરવો અને પોતાને કેવી રીતે સેવામય રાખવું, એના માટેનો આ પ્રકાર લાગે છે. એબ્સોલ્યુટ, પૂર્ણિમા, બરાબર ને? બરાબર. આજે તો વૈષ્ણવની નહીં પણ હવેલીમાં કરવા જાય છે. હા, એટલે તો એ વિકૃત પ્રકાર થયો ને. એ તો અહીંયા આપણે ટીકાકારે સમજાવ્યું કે ઈ સિદ્ધાંત મુક્તાવલીમાં વર્જિત પ્રકાર છે. સમજાણું ને? જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ થતું હોય ત્યાં તમે પરિચર્યા કરવા જાઓ તો પરિચર્યા જ નથી ભાઈ. એને પરિચર્યા કહી જ ન શકાય. ભાવેશભાઈ, એક પ્રશ્ન હતો મારો કે આવી રીતના જે કોઈક વૈષ્ણવ જે પોતાની ઘરે નથી કરી શકતા ને આવી રીતે પરિચર્યા માટે જાય તો એને બી પોતાને એમ થાય કે મારા દ્રવ્યનો બી કઈ વિનિયોગ આવી રીતે કોઈ સારા એમાં થાય તો એ પોતાના પૈસાનું કે પોતાના દ્રવ્યનું કંઈક એ જગ્યાએ વિનિયોગ કરાવી શકે? ના. તનુજા એટલે પોતાનું તનુને એમાં વાપરી શકે, વિત્ત ન વાપરી શકે. અચ્છા, ત્યાં વાત કરીને જુઓ, તનુજા એના દેહનો એનો સેવામાં વિનિયોગ થાય, વેલિડ છે. બરાબર. એના માટે તો એને સમર્પણ કરીને પોતાના ઘરમાં ઠાકોરજી પધરાવવા જોઈએ. હા, એટલે આ તો શું છે કે પેલું જેને નથી થઈ શકતી ઘરમાં, આજે આ પરિચર્યાની વાત તો ત્યારે જ આવે ને કે જેને પોતાના ઘરમાં નથી અનુકૂળતા અને જેને પોતાના દેહનો વિનિયોગ કરાવવો છે, દેહનો વિનિયોગ થઈ શકે, એને થોડું એવું બી થાય કે મારા દ્રવ્યનો બી વિનિયોગ કંઈક કરાવવું એમ તો થઈ શકે કે નહીં? મારે પ્રશ્ન ખાલી પૂછવો હતો. ના થઈ શકે, કારણ કે બધી જ વૈષ્ણવની સત્તાનું જ પ્રભુ અંગીકાર કરે. હા, એ તો જે વૈષ્ણવનું હોય એની સત્તાનું જ થાય. એના કારણે પછી શું થાય કે આખો વિકૃત પ્રકાર શરૂ થાય એમ. એટલે જે મહાપ્રભુજીએ એના દ્રવ્યનો ઉપયોગ કેવી રીતે કરાવી શકે? મહાપ્રભુજીએ જે છૂટ આપી છે એટલું કરે. જેમ માનો કે એને કઈ લીલોતરી પધરાવા જાવી છે કે કોઈ બી કુંજ વગેરેની માટે આપણે ગ્રીનરી બધી પધરાવા છે તો ઘરની ગાડી લઈને જાય તો એમાં એનું પેટ્રોલ તો બૈરું કે નહીં? બરાબર છે. સમજાયું ને? તો આપણે આપણી રીતે વિનિયોગ એ રીતના થઈ શકે. જેમ કુંજરીનો પ્રસંગ આપણે જોઈએ જ છીએ ને. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આમાં શું છે કે થોડુંક રિસ્કી છે. પછી ધનનો વિનિયોગ આપણે કરાવવા લાગી જાય તો થોડું પાછું તનુજાને બદલે વિત જાય ભેગી થઈ જાય. એટલે એમાં સાવધાની જરૂરી છે. પરિચર્યા તો જ થઈ શકે ભાઈ. આપણો ઈગો છે ને, હા, આપણો ઈગો ન હોય ને તો જ થઈ શકે. બાકી મુશ્કેલ છે.
પરિચર્યા કરાવનાર પોતાની સેવા છોડીને શા માટે બીજાને આપે? આપવી જોઈએ. મહાપ્રભુજી એમ કહે છે આપવી જોઈએ, ઘરના સભ્યોને આપવી જોઈએ, આપણો જે વૈષ્ણવ મિત્ર મંડળ હોય. કારણ કે સેવામાં તો એવો પ્રકાર છે ને કે જેટલો આપણે વિસ્તાર કરીએ એટલો વધારી શકીએ ને. માનો કે એને ફૂલ પધરાવા જવાનું કીધું, ફૂલ મંડળી બનાવી છે, તો 12 ફૂલ મંડળી સિદ્ધ કરી શકે ને. બોલો, ઘણા જેટલા બી હોય આપણે ઘરમાં સભ્યો એટલા બધાનો વિનિયોગ સેવામાં થઈ શકે. આપવી જોઈએ. મહાપ્રભુજી એમ કહે છે કે એવો સ્વાર્થી ન બનવું જોઈએ કે બસ નહીં હું જ બધી સેવા કરું, બીજાને પણ હાથ પવિત્ર કરો. એવી ઉદાત્ત ભાવના અહીંયા બતાવે છે કે આવી અનુજ્ઞા મહાપ્રભુજી આપવા માગે છે. તો પછી ઓલા શેઠ એમ કે હું વિરક્તને કાંઈ થોડું સેવા આપું, હું બધી હું જ કરીશ. વિરક્તને કહી દે કે હું નહીં આપું. રાણા વ્યાસ ક્ષત્રાણીને એમ કહી દે કે ના ના ભાઈ, મારે ત્યાં કોઈ સમય કોઈ પરિચર્યાનો સ્કોપ જ નથી, તમે તમારી રીતે ત્યાં ઝૂંપડીમાં રહ્યો. આવું કહી દેત ને તો રાણા વ્યાસ કેમ પરિચર્યા આપી? એક ઉદાત્ત ભાવના છે કે ભાઈ આ વૈષ્ણવ પણ આગળ વધે. તદીયરપી તત્કાર્ય પુષ્ટો નૈવ વિલંબયત. મહાપ્રભુજી સેવા ફલમાં એવી આજ્ઞા કરે છે કે તદીયોનું એ કર્તવ્ય છે કે બીજા જે ભગવત ભક્તો છે એને આગળ વધારવા, એને પરિચર્યા કે એને સત્સંગ કરાવીને એને જેમ પ્રભુમાં અને મહાપ્રભુજીમાં દ્રઢ નિષ્ઠા થાય એવું જ્યારે કોઈ ભગવત ભક્ત કાર્ય કરશે તો ભગવાન એની ઉપર પુષ્ટિ કરવામાં વિલંબ નહીં કરે. તદીયરપી તત્કાર્ય પુષ્ટો નૈવ વિલંબય. તદીએ આ કાર્ય કરવાનું છે, બીજાને આગળ વધારવા. હેલો ભાવેશભાઈ. સરસ સમજાયું. હા, એટલે પરિચર્યા આપવાની. બીજા જેની ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય ને એને ભાવ હોય હૃદયમાં અને એ પરિચર્યાને સૌભાગ્ય માનતા હોય તો જરૂર આપવી જોઈએ આપણે. એ દિનતા માગનાર ને દિનતાનો સવાલ છે. હા, મને આપો કરી. હા, કે ચાલો હવે તમે પછી એમ કહો કે મારી સાડી ખાસી કરવાની છે, કાંઈ વાંધો નહીં, એ એનું સૌભાગ્ય છે, પણ એ કંઈ એવું તો પછી કરશું, એ તો પરિચર્યા ન કહેવાય, તો એને પરિચર્યાની ભાવના જ નથી. એટલે ઘણું બધું દિનતા જોઈએ, ઘણી બધી એમાં આપણો ઈગો છે ને એ એકદમ ડાઉન જોઈએ, તો અહીંયા થઈ શકે. પરિચર્યા બહુ દુર્લભ છે ભાઈ, પરિચર્યા કરવી ને કઠિન છે ઘણી. હેલો ભાવેશભાઈ. હા બોલો. હું મારું પોતાનું તમને હું કહું છું કે હું 20 વર્ષની થઈ ને ત્યાંથી મને એમ જ હતું કોઈ ને કોઈ વૈષ્ણવના ઘરે તેડ કરું. મારા નિવ્રજગામમાં કેટલા 20 વૈષ્ણવ સમર્પિત હતા. એ માટે સામેથી બોલાવી તો નથી શકતા ને? ના, પરિચર્યા કરવા આવીને માંગે તો જ આપણે આપવાની હોય ને. હું તમને એમ કહું કે ભાઈ હું પૂર્ણિમા બેન તમારે કઈ પરિચર્યા હોય તો મને આપજો ને કૃપા કરીને. એ તમે ઉત્સવના દિવસોમાં તમે મને કંઈક આપો તો પછી રોજ ન હોય પણ ક્યારેક ઉત્સવના દિવસોમાં એવું હોય તો તમે પછી કહી શકો કે ચાલો આજે તમે આવજો. મેં તમને એ તમે સામેથી કીધું ને. હા, એમાં પ્રથમ તો તમે કીધું ને, વિનંતી તમારી થઈ એવું કહેવાય ને. એટલે પરિચર્યા કરવા વાળાની વિનંતી પહેલા હોય પછી જ કોઈ કહી શકે કે ભાઈ નહીં તો હું એમને કહું ચલો ભાઈ કાલે ઉત્સવ છે તો જરા ભાવેશભાઈ મારી ઘરે આવીને આટલી પરિચર્યા કરજો ને, તો એવું તો ના હોય ને. એમાં પારિવારિક ભાવના છે કે ભાઈ તમે કદાચ એવું હોય ને કહો તો આ પરસ જાતા જ હોય છે પરિચર્યા કરવા. એમ તમારી ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો તમે ઘણી વખત એમ લાગે તમારો સંબંધ ગાઢ હોય એની સાથે કરી શકાય, પણ બીજા ત્રીજાને તો એવી રીતે ના કહી શકાય ને. નહીં, બાકી તો જેના ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય એને મહાપ્રભુજી આ કહે છે કે નિત્ય એને પરિચર્યા કરે ભગવત ભક્તોની, અને જો એ છૂટ આપે તો પરિચર્યા કરે, ન આપે તો એનો સત્સંગ કરે. બાકી આ એક પારિવારિક ભાવના છે. મારે ત્યાં ઉત્સવ હોય તો ઘણા વૈષ્ણવ પરિચર્યામાં આવતા હોય, હું એને ત્યાં જતો હોય તો એ એક પારિવારિક ભાવના છે, એમાં કોઈ સૈદ્ધાંતિક દોષ નથી. અને આજે શું થયું કે આ વિકૃત થઈ ગયો આ પ્રકાર, કે પહેલાં શું હતું કે આ બધા ગુરુદેવને ત્યાં આવવાવાળા ભગવદીઓ હતા પરિચર્યા માટે. ધીરે ધીરે પછી આ લોકો પગારદાર નોકરો, મુખ્ય ભીતરિયાઓ આ બધા આવી ગયા હવે. એટલે એક આખો
તનુજાનો પ્રકાર, એક શારીરિક સેવા જે પગાર લઈને કરવામાં આવી રહી છે, બેટીયું રડવા માટે કરવામાં આવી રહી છે, આ તો સદંતર મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ પ્રકાર છે. આપણે ત્યાં કોઈ ભગવત ભક્ત આવે પરિચર્યા કરવા તો આપણે એને પરિચર્યા આપવી જોઈએ, એવી છૂટ મહાપ્રભુજી આપે છે. બાકી સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં પ્રકાર ચાલતો હોય ત્યાં પરિચર્યા કરવી ન જોઈએ. એ પરિચર્યા જ નથી ભાઈ. એટલે આધુનિક હવેલીઓમાં કોઈ પરિચર્યા કરવા જાય તો એ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે એ પ્રકાર જે છે એ વર્જિત પ્રકાર છે. કોઈ વૈષ્ણવ બીમાર હોય અને પરિચર્યા કરવા માટે બીજા વૈષ્ણવને બોલાવી શકે? હા, જરૂર જવું જોઈએ, જરૂર. બીમાર હોય તો આપણે એની સેવા કરવી જોઈએ. બીમાર હોય તો આપણે એની સેવા કરવી જોઈએ. એને પ્રભુના દર્શન કરાવાય એને. સ્વીયાન ભક્તાન પ્રદર્શય. સ્વી હોય ને ભક્ત હોય તો પરિચર્યા કરવા આવતા હોય એને. એ તો મેં કહ્યું ને કે સ્વીયાન ભક્તાન પ્રદર્શય. સ્વી હોય અને ભક્ત હોય તો કરાવી શકાય, નહીતર ન કરાવી શકાય. એને વિરક્ત છે એને દર્શન તો થયા હતા જ ને શેઠને ત્યાં ખરબૂજાના. ઠાકોરજી છે ઉત્થાપનમાં ખરબૂજાથી ખેલી રહ્યા હતા. તો સ્વીયાન ભક્તાન પ્રદર્શે. સ્વી હોય અને ભક્ત હોય તો કરાવી શકાય. સ્વી હોય ને ભક્ત ન હોય, ભક્ત હોય ને સ્વી ન હોય તો ન થઈ શકે. ખેર, બધાને આ વાત સ્પષ્ટ થઈ ગઈ હશે. હવે આપણે આગળ વધીએ થોડું. અદૂરે વિપ્ર કરશે વા યથા ચિત્તમ ન દુષ્યતિ. હવે જુઓ, આમાં સાવધાની આ છે. શ્રી મહાપ્રભુજીએ આમાં એક સાવધાની આપણને સમજાવી છે, કે રેડ લાઇટ બતાવી છે કે અદૂરે વિપ્ર. હવે ત્યાં જઈને પરિચર્યા કરવામાં કે એનો સત્સંગ કરવામાં આપણને આ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે ભાઈ. જ્યાં ઓનલાઈન ઉપર આપણે સત્સંગ કરી રહ્યા છીએ ને એમાં આપણે અદૂરે વિપ્ર કરશેવા જ છીએ, એમાં કંઈ વાંધો નથી. પણ જ્યારે આપણે કોઈ વૈષ્ણવનો સત્સંગ કરવા એના ઘરે જઈ રહ્યા છીએ, ભગવત ભક્તોના સંઘમાં આપણે જ્યારે રહી રહ્યા છીએ, ત્યારે આ સાવધાની ખૂબ જરૂરી છે, જે મહાપ્રભુજી આપણને સમજાવે છે કે અદૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એવી રીતના આપણે રહેવું જોઈએ કે જેથી કરીને જેનો આપણે સંગ કરવો છે એના આપણને દોષ ન દેખાય, અને દેખાય તો આપણે થોડુંક એનાથી દૂર રહેવું જોઈએ. આપણે સંગ છોડી ન દેવો જોઈએ, કારણ કે સંગ છોડવામાં આપણને ખોટ છે, આપણને લોસ જશે. આપણે જે આગળ વધવું છે આ માર્ગ ઉપર, એક તો આપણે ઘરમાં ઠાકોરજી નથી બિરાજતા એટલે આપણે એની પરિચર્યા કે એનો સત્સંગ કરવા જઈ રહ્યા છીએ, અને એમાં પણ આપણને જો એના દોષ દેખાઈ રહ્યા છે બહુ નજીક જવાના કારણે, તો આપણને એનો સંગ કરવાની ઈચ્છા નહીં થાય. અને આપણે એનો સંગ છોડશું તો સત્સંગ ક્યાં મળશે? બધી જગ્યાએ આપણને આ જ પ્રોબ્લેમ ઊભી થઈ જશે. એટલા માટે મહાપ્રભુજી એક પ્રિકોશનના રૂપમાં આ વાતને સમજાવી છે કે અદૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. જેમ આપણું ચિત્ત છે એ દૂષિત ન થાય એ રીતના બેલેન્સ રાખવું જોઈએ ભાઈ, કે એટલું દૂર ન રહેવું જોઈએ કે જેથી કરીને એના સત્સંગનો લાભ ન મળે, અને એટલું નજીક પણ સાવ એના પર્સનલ જીવનમાં આપણે એટલું ન જવું જોઈએ કે એના દોષ જ દેખાય બધાય. આ ખૂબ જરૂરી છે હો ભાઈ. જુઓ, પરંતુ આમાં એક સાવધાની અપેક્ષિત છે કે કોઈના એટલા બધા સમીપમાં ન જવું જોઈએ કે જેનાથી એકબીજાના દોષ નજરે પડવા લાગે, અને એટલા બધા દૂર પણ ન રહેવું જોઈએ કે જેથી એક ભગવદી દ્વારા કરવામાં આવતી ભગવત સેવા યા તો ભગવત કથાના લાભથી બીજા ભગવદી સર્વથા વંચિત જ રહી જવા પામે, આવું પણ ન થવું જોઈએ. એટલે અદૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. જે રીતના ચિત્તમાં દોષ બુદ્ધિ ન આવે એ રીતના ભક્તની સમીપમાં અથવા તો દૂર રહેવું જોઈએ. સમજાણું ને?
કારણ કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. ભગવાનથી અતિરિક્ત દોષથી વર્જિત કોઈ નથી. એમાં આપણા જેવા સામાન્ય મનુષ્ય છે એમાં કંઈક ને કંઈક દોષ જ છે. હું તમારી નજીક આવું એટલે મને દેખાવાના જ છે, તમે મારી નજીક આવશો એટલે દેખાવાના જ છે. પણ આપણે જો બેલેન્સ રાખીને સત્સંગ કરશું તો કોઈ પ્રોબ્લેમ નથી. બધામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે ભાઈ. પણ એના કારણે આપણો સંગ ન છૂટવો જોઈએ, સત્સંગ ન છૂટવો જોઈએ, જે આપણું પોષણ છે પ્રભુની સેવાનું. એટલે મહાપ્રભુજી આ જાણે છે આ રહસ્યને, એટલે એક પ્રિકોશનના રૂપમાં આચાર્યજી આપણને આ વાત સમજાવે છે. ઓનલાઈન સત્સંગ કરવામાં નો પ્રોબ્લેમ, લાઈવ ઓફલાઈનમાં જ આ પ્રોબ્લેમ થાય છે કે સત્સંગ સાથે કરતા હોય એટલે નજીક આવે, નજીક આવવાના કારણે દોષ દર્શન થાય. દોષ દર્શન થાય એટલે પછી આપણે એનો વ્યાપક ફેલાવો થાય કે આનામાં આ દોષ છે, આનામાં આ દોષ છે, ઓલો આના દોષ જુએ, આ આના દોષ જુએ. એને કારણે બંનેની અંદર પછી સત્સંગનો ભાવ ન રહે દોષ દર્શનના કારણે. એટલા માટે આ સાવધાની રાખવી જરૂરી છે. શું દૂરમાં શું બતાવી? દૂર નજીકનો તો ખ્યાલ આવી ગયો, દૂરમાં શું બતાવી? દૂરમાં એ વાત બતાવી છે કે ભાઈ એટલા દૂર ન રહેવું જેને કારણે સત્સંગનો લાભ ન મળે કે એની પરિચર્યાનો લાભ ન મળે. કોઈ ભગવત ભક્ત છે, મારામાં કંઈક ને કંઈક દોષ જોશે, ચલો તો એની ઘરમાં તો સેવા છે નહીં. મારે ઘરે આવીને માનો કે પરિચર્યા કરતો હતો કે જ્યારે સત્સંગ કરતા હોઈએ ત્યારે એ સત્સંગમાં પાર્ટિસિપેન્ટ થતો હતો, સત્સંગનો લાભ મેળવતો હતો. હવે એને મારામાં ઘણા બધા દોષ દેખાણા એટલે મારો સંગ એને છોડી દીધો. એના ઘરમાં તો કોઈ સેવાનો પ્રકાર કે કથા ગુણગાનનો પ્રકાર નથી, બધા બહિર્મુખ છે. તો હવે એનો બીજ ભાવને દૃઢ કરવાનો કે પ્રભુમાં પ્રેમ આસક્તિ થવાનો શું સ્કોપ? સમજાણું ને? અથવા તો હું જ્યાં સત્સંગ કરવા જઈ રહ્યો છું ત્યાં મને એના દોષ દેખાઈ રહ્યા છે, તો આ જ પ્રોબ્લેમ આવશે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ અદૂરે વિપ્ર કરશેવાય, એટલું દૂર ન રહેવું કે જેને કારણે સંગનો જ લાભ ન મળે, એટલું નજીક પણ ન આવવું કે જેને કારણે અતિ પરિચય દોષ દર્શનમ. અતિ પરિચયના કારણે પછી અવજ્ઞા થાય, અતિ પરિચયના કારણે. એટલે કોઈ દિવસ કોઈના પર્સનલ જીવનમાં આપણે ન જવું. આપણા જે છે સત્સંગની બાબત ત્યાં સુધી જ રહે એ જ શોભા છે. કોઈને કઈ છે આ બાબતમાં પ્રશ્ન? અભાવ આવતા વાર ન લાગે. હા, એટલે ખૂબ કાળજી લેવી જરૂરી છે. સંગ છૂટી જાય તો પછી આપણે આગળ ન વધી શકીએ. સંગ મહત્વની વસ્તુ છે. સંગ ખૂબ ઇમ્પોર્ટન્સ છે ભગવદ ભક્તિમાં આગળ વધવા માટે. સેવાવાળો હોય તો એના માટે અને કથાવાળો હોય તો એના માટે, બધા માટે સંગ એટલો જરૂરી છે. ભક્તોનો સંગ સાથે મળીને જો સત્સંગ કરવામાં આવે તો ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું એક નિરાળું સ્વરૂપ પ્રગટ થાય છે. એવું જલભેદની ટીકામાં આ ષોડશ ગ્રંથ પરિચયમાં સમજાવ્યું. એકાંતમાં જ્યારે આવું કરવા જઈએ, અધ્યયન વગેરે ઇત્યાદિ ઇત્યાદિ, તો આપણે મહાપ્રભુજીની વાણીનું જ્ઞાન ન હોવાના કારણે ઘણી વખત અવળું પણ સમજી જઈએ. એટલા માટે આપણે મહાપ્રભુજીના ગ્રંથો પરંપરાથી સમજવા જોઈએ, મોટાઓ પાસેથી સમજવા જોઈએ, જેથી કરીને આપણે સાચી દિશામાં મહાપ્રભુજીની વાણીને સમજી શકીએ. આપણે ભક્તિવર્ધની એમનેમ નથી સમજતા, ટીકાઓ સાથે સમજીએ. શ્રી ગોકુલનાથજીની ટીકા, પૂજ્ય શ્યામબાવાશ્રીની ટીકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી લે. શા માટે? મોટાઓએ જે રીતના આપણને મહાપ્રભુજીની વાણી સમજાવી એ રીતના આપણે એની વાણીને સમજવો જોઈએ, એનો સત્સંગ કરવો જોઈએ. એટલે જાતે સમજવામાં ઘણી વખત પ્રોબ્લેમ ઊભી થતી હોય છે. એવું આમાં પરિચયમાં જ કીધું છે. એટલે દોષ દર્શન આપણને થતા હોય તો થોડું દૂર ખસી જવું જોઈએ. પણ સત્સંગની બાબતમાં
આપણે કંઈ કોમ્પ્રોમાઇઝ ન કરાય, કે સત્સંગ આપણો ચાલુ રહે, આપણી ભક્તિનું વર્ધન થાય એ મહત્ત્વનું છે. એટલે યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગો એમ સાધુ સંગમ. હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે જેના સંગથી આપણા ઠાકોરજીમાં રતિ વર્ધન થતું હોય, યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ, પ્રભુમાં આપણી ભક્તિ વર્ધન થતી હોય અને એ સાત્વિક હોય, નિરપેક્ષ હોય, એવા ભગવત ભક્તનો સંગ કરવો જોઈએ. મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ કરતા હોય એવાનો સંગ ન કરવો જોઈએ. સંસ્કૃતિ પ્રેરક વાતો કરતા હોય એવાનો સંગ ન કરવો જોઈએ. એમાં હરિરાયજીએ આપણને કેનો સંગ કરવો અને કેનો ન કરવો એનો વિવેક સમજાવ્યો છે કે યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચનાજન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગમ. મહાપ્રભુજીના વિરુદ્ધ આચરણ કે વિરુદ્ધ વાત કરે કે સંસ્કૃતિ પ્રેરક વાત કરે તો આપણે એના સંગથી દૂર રહેવું જોઈએ. પણ જેના સંગથી આપણને આપણા પ્રભુમાં ભક્તિ વધતી હોય અને સામેની જે વક્તા જે છે એ નિરપેક્ષ હોય, કોઈ જાતની કામના વગર સત્સંગ કરાવતા હોય, સાત્વિક હોય, તો તત્સંગ હોય એમ સાધુ સંગમ. આ એનું પરીક્ષણ છે. સમજમાં આવ્યું ને? એટલે માધવદાસે વેશ્યા રાખી તો હવે એને પરિચર્યા ન આપવી એવું નથી, એવું ત્યાં નથી. જુઓ, ગદાધરદાસજીએ પરિચર્યા આપી છે તો છે ભાઈ, એની પ્રોબ્લેમ છે. મહાપ્રભુજી સમજે છે આની પ્રોબ્લેમ, એનો પર્સનલ પ્રોબ્લેમ છે. એટલે આ તો ફોર એક્ઝામ્પલ હો ભાઈ, એવા ઘણા દોષ આપણામાં હોય છે, પણ એવું જોઈને આપણે સ્કીપ સેફ ડિસ્ટન્સ. હા, વાહનમાં લખેલું હોય ને સ્કૂલની બસમાં કે તમારું વાહન 15 ફૂટ દૂર ચલાવો. ચલાવવાનો ના નથી, પણ 15 ફૂટ દૂર ચલાવવું ભાઈ, છે ને? એ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. ગદાધરદાસ અને માધવદાસ ની વાર્તામાં જે છે ને, એમાં એક એવો એંગલ છે જોવાનો, આખું ગામ માધવદાસ સાથે બોલતું નહોતું, એટલે માધવદાસ બાજુમાં બેસી રહ્યા હતા. ગદાધરદાસે પૂછ્યું કે ભાઈ આ જે ટોકરી લીધી, ટોકરી કોણ લેવા જશે? બરાબર. એટલે માધવદાસ વિનંતીથી જ કરે છે, પૂછે છે મારી લાવેલી ચાલશે? કે બીજા બધા એને અડકતા નહોતા, ગામના બીજા બધા એને અડકતા નહોતા, પૂછતા નહોતા માધવદાસ ને. એટલે પૂછે છે મારી લાવેલી ચાલશે? તો ક્યાં ચાલશે? લઈ આવ્યા પછી સિદ્ધ કોણ કરી આપશે? ત્યારે માધવદાસ મારી સિદ્ધ કરેલી ચાલશે એમ. તો આ દિનતા હતી માધવદાસમાં. બરાબર છે. અને ગદાધરદાસે કીધું તને ભક્તિ દ્રઢ થઈ જશે. અને એનો પ્રસંગ આપણે મહાપ્રભુજી સાથેની ચર્ચામાં છે કે બધા કહે છે વૈષ્ણવ મહાપ્રભુજીને કે આ માધવદાસે વેશ્યા રાખી છે. 3 વખત પૂછે છે કે માધવદાસે વેશ્યા રાખી? હા, મારા વેશ્યા રાખી છે. મહાપ્રભુજીને ખબર છે કે ગદાધરદાસે જેને ભક્તિ આપી છે એને વેશ્યા રાખે કે ના રાખે ફરક નથી પડવાનો, કારણ કે ભક્તિ આપનાર ગદાધરદાસ છે. અત્યારે રેફરન્સમાં હરિરાયજી પણ કહી રહ્યા છે. બરાબર છે. પણ એના દોષ એને જોયા નહીં. ગદાધરદાસે એના દોષો સામું નથી જોયા, મહાપ્રભુજી નથી જોયા, ગામના બધા જોતા હતા, આપણા જેવા હોય ને લખોટિયા બધા. એટલે થોડું બેલેન્સ આમાં જરૂરી છે કે સત્સંગની અંદર આપણે ભક્તિભાવ વધતો હોય તો પછી આપણે થોડુંક એના દોષોને પડદો પાડીને પણ સંગ કરવો જોઈએ. કારણ કે હરેકના જીવનમાં કંઈક ને કંઈક તો ભાઈ દોષ છે જ ને. આપણે કંઈ થોડા નિર્દુષ્ટ પૂર્ણ ગુણ છીએ, એ તો ભગવાન એકમાત્ર જ છે એમ. એટલે સાવધાની માટે શ્રી મહાપ્રભુજી આ વાત આપણને સમજાવે છે. એટલે એવું અધૂરે વિપ્ર કરશેવા યથાચિતમ ન દુષ્યતિ, એ રીતના આપણે રહીએ તો બહુ સારું રહે, ભક્તિ આપણી વધે. જે સંગ જેટલો કરવો છે એના દ્વારા આપણને પ્રભુમાં જો ભક્તિ વધતી હોય, મહાપ્રભુજીની વાણી જો આપણે સાચી દિશામાં સમજી શકતા હોય તો અવશ્ય સંગ કરવો જ જોઈએ.
ભાવેશભાઈ, આપણે સ્વભાવ અને ભક્તિ સાથે કનેક્શન તો કરી લઈએ. સ્વભાવ તો ને છે જ જેનો જેવો છે, તો ભક્તિ એની સાથે કઈ કનેક્શન તો નથી ને, ભક્તિ ને સ્વભાવ સાથે? કેમ કે સ્વભાવ આપણો પ્રકૃતિથી પડેલો છે, જે પહેલેથી જે જન્મથી આવ્યો છે એ જ જવાનો. પણ કોઈક સ્વભાવમાં કડક હોય, કોઈ વૈષ્ણવ સ્વભાવમાં સોફ્ટ હોય, બધાનો અલગ અલગ હોય ને ભાવ. સ્વભાવ એવી વસ્તુ છે ને કે આપણો સ્વભાવ એવો છે જ. જીવા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વમ કાર્યમિ સિદ્ધ્યતિ. એવા છીએ જ આપણે, એટલે તો અહીં સુધારવા છે મહાપ્રભુજીને આપણને, કે ભાઈ સ્વાભાવિક રીતે આપણે એવા જ છીએ કે બીજાના દોષ જોઈએ. હરેકનું સારું વસ્તુ એનું ન જોઈએ, એનો પ્લસ પોઈન્ટ આપણે ન જોઈએ, આપણને એના દોષ તરત દેખાય. એટલે સ્વભાવ આપણો એવો જ છે. એટલે જ મહાપ્રભુજી આપણને કહે છે કે થોડું તમે તમારા સ્વભાવને થોડો તમે કંટ્રોલ રાખો અને ભગવદ્ ભક્તોનો સંગ કરશો તો ભક્તિ વધશે એમ. એટલે અધૂરે વિપ્રકર સેવા યથાચિત્તમ દુષ્યતિ. આપણો એવો સ્વભાવ છે એટલે તો કહેવું પડે. સ્વભાવ હોત જ નહીં તો મહાપ્રભુજીને કહેવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. સમજાણું ને? આપણો એવો સ્વભાવ છે એટલે જ મહાપ્રભુજી આ ગ્રંથો લખ્યા, કે આપણને સુધારવા માટે, આપણે સાચી દિશામાં વળીએ. એટલે જ્યારે આપણે મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીએ ત્યારે આપણને આપણા દોષ દેખાય, આપણે સુધરવાનો પ્રયત્ન કરીએ, આપણે મહાપ્રભુજીની ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે એ સેવા કરવાનો, કથા ગુણગાન શરણાગતિ વગેરે સમર્પણ વગેરે કરવાનો પ્રયત્ન કરીએ. એટલે તો મહાપ્રભુજી આ ગ્રંથો પ્રગટ કર્યા છે. એમ આપણને આપણા દોષ દેખાય, આપણે સુધરવાનો આપણને ચાન્સ મળે. આ બહુ જરૂરી છે. પણ આજે પ્રોબ્લેમ શું થાય કે મારો અનુભવ કહું છું ભાઈ, તમારો નહીં, કે મોટે ભાગે લેડીઝ વર્ગની અંદર આવી બહુ મોટી પ્રોબ્લેમ થાય. આ હું 2001થી જોતો આવું, આજે 2026 ચાલે છે, 25 વર્ષ થયા સત્સંગની અંદર આ જોતો આવું છું કે આપણે જ્યારે મહાપ્રભુજીની વાત કહીએ, મહાપ્રભુજીની વાતને એક્સપ્લેન કરવા માટે કોઈ એક્ઝામ્પલ આપીએ કે કંઈ બી ABC વગેરે જે કંઈ બી દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરીએ, એમાં વક્તાનું પ્રયોજન કોઈ શ્રોતાઓ પ્રત્યે દ્વેષ કે કોઈ ઈર્ષાનો ભાવ હોતો નથી. વક્તાનો ભાવ એવો જ હોય કે મહાપ્રભુજીની વાત બધા સમજે, હું પણ સમજું. વક્તા બોલતો હોય એનો મતલબ એવો નથી કે બધું એના આચરણમાં હોય, પણ વક્તા જ્યારે બોલે ને મહાપ્રભુજીની વાણી, ત્યારે ઇફેક્ટ એની અંદર આવે, એને સુધરવાનો ચાન્સ મળે કે ભાઈ હું મહાપ્રભુજીની આ વાત બોલ્યો તો મારે પણ સુધરવાનું છે. શ્રોતાએ સુધરવાનું નથી, કેવલ વક્તાએ સુધરવાનું છે. તો વક્તાને પણ ચાન્સ મળે મહાપ્રભુજીની વાણીનું. આપણે મળીને જ્યારે અધ્યયન કરી રહ્યા છીએ ત્યારે તો શ્રોતાઓના હૃદયમાં, મોટે ભાગે લેડીઝ વર્ગના હૃદયમાં એવું એક ખૂણે ખાચરે ધીરે ધીરે એક એવો જેલિસી, એવો એક ઈર્ષા, એવો એક દ્વેષ ભાવ પેદા થતો હોય. ને હું જોઉં છું, મને દેખાય એવું એના બિહેવિયર ઉપરથી કે આ લોકો અમને સંભળાવે છે. સમજો, આપણે એને સંભળાવવાનું કોઈ પ્રયોજન છે જ નહીં ભાઈ. એ ન આવે તો શું ફેર પડવાનો? કોઈ વ્યક્તિગત એના પ્રત્યે આપણને દ્વેષ નથી, કોઈ એના વ્યક્તિગત એના દોષ જોવાનો કોઈ અહીંયા પ્રશ્ન નથી. આપણે મહાપ્રભુજીની વાતને સમજાવતા સામેના લેડીઝ વર્ગને આવું હૃદયમાં જાગતું હોય છે કે આ વ્યક્તિ અમને સંભળાવે છે અને અમારા પ્રત્યે કોઈક એના હૃદયમાં આવો દ્વેષ ભાવના છે કે કોઈ ઈર્ષાનો ભાવ છે કે જેને કારણે આ અમને સંભળાવી રહ્યા છે. એને એવું નથી થતું કે મહાપ્રભુજીની વાત આ સમજાવે છે કે અમારે સુધરવું જોઈએ. એટલે આ બહુ મોટી મોકાણ છે, બહુ મોટી પ્રોબ્લેમ છે. એમાં મને કંઈ નુકસાન નથી, કોઈ વયા જાય તો એ કોઈ ન સાંભળે તો. 15 જણામાંથી કોઈ એક વ્યક્તિને આવા દોષ દેખાય કે આ અમને સંભળાવે છે અને ચાલ્યા જાય તો શું ફેર પડે ભાઈ? એને નુકસાન છે. એટલે મહાપ્રભુજી આ પ્રિકોશનના રૂપમાં કહે છે. તમારી આ વાત એકદમ સાચી છે. આ વાત એકદમ સાચી છે. 26 વર્ષથી આ અનુભવ થાય છે એટલે હું કહું છું. મને
કે સત્સંગની અંદર આ બહુ મોટી પ્રોબ્લેમ છે. કાંઈ વાંધો નહીં, આપણે તો એના પ્રત્યે આપણો તો કોઈ એમાં અપરાધ નથી ભાઈ. આપણે કોઈ એને સંભળાવવાની ભાવના નથી, આપણે એને કોઈના પ્રત્યે દ્વેષ નથી, આપણને કોઈના પ્રત્યે ઈર્ષા નથી. આપણે મહાપ્રભુજીની વાતને સમજાવી રહ્યા છીએ. મહાપ્રભુજીની વાતને સમજાવવા ઘણું બધું દૃષ્ટાંત આપવું પડે, ઘણા અનુભવો જણાવવા પડે, ઘણું બધું આપણે એને એક્સપ્લેન કરવા માટે કહેતા હોઈએ છીએ. પણ સામેની વ્યક્તિને જ્યારે આવી ભાવના પેદા થતી હોય, ખૂણે ખાચરે ખદબદ થતું હોય, એ તરત ન દેખાય. પહેલાં શરૂઆતમાં થોડુંક દેખાય, એમ કરતાં કરતાં વર્ષે 2 વર્ષે 3 વર્ષે પછી અતિ પરિચયાદ અવજ્ઞા થાય, પછી અતિ પરિચયના કારણે અવજ્ઞા પેદા થાય. તો એ આપણને ખબર પડે કે જો આના ભીતર શું ચાલી રહ્યું છે. હરેક વક્તાને આ ખબર પડી જ જાય. કોઈ બી વક્તા જે કથા ભગવત સત્સંગ કરતા હોય, કરાવતા હોય, સમજમાં આવી જ જાય કે આની પાછળ શું આ પ્રોબ્લેમ છે. સમજાણું ને? એટલે આ બહુ સાવધાની જરૂરી છે. અને જ્યારે આપણે કોઈ પ્રત્યે દ્વેષ નથી અને જ્યારે કોઈને સુધારવાનો તમે પ્રયત્ન કરતા હોય, એટલે મહાપ્રભુજીની વાણી એને સમજાવતા હોય. કારણ કે મહાપ્રભુજીની વાણીથી સુધરે છે, કોઈ વ્યક્તિનું એવું સામર્થ્ય નથી. ત્યારે સામેની વ્યક્તિને જો આવું લાગતું હોય તો પછી એને જ્યારે સંગ છોડશે ત્યારે મહાપ્રભુજી કહેશે કે ભાઈ પ્રોબ્લેમ આ જ આવશે, લોસ એને જ જશે. સંગ ન કરવાના કારણે ભક્તિનું વર્ધન જે થવું જોઈએ એ નહીં થાય. એટલે અધૂરે વિપ્રકર સેવા યથાચિત્તમ દુષ્યતિ. આની સાવધાની ખૂબ જરૂરી છે. અને કોઈ વ્યક્તિ આપણા પ્રત્યે એને સ્નેહ છે તો એને સમજતા શીખવું જોઈએ પહેલાં તો, કે આ વ્યક્તિ આપણને જે કહી રહ્યો છે એ દ્વેષના કારણે કહી રહ્યો છે કે મહાપ્રભુજીની વાણીને એ સમજાવવા માટે કહી રહ્યો છે. સમજાણું ને? એટલે આ કાળજી લેવી ખૂબ જરૂરી છે. હરેક વ્યક્તિમાં દોષ છે, મારામાં પણ દોષ છે, મારે પણ સુધરવું છે ઘણું બધું. તમારા કરતાં તો વધારે મારામાં દોષ હશે, પણ હું મહાપ્રભુજીની વાણી બોલું છે તો મને બહુ સુધરવાનો બહુ મોટો ચાન્સ મળે કે ભાઈ આપણા આચાર્ય ચરણો, આપણા આચાર્યજી મહાપ્રભુજી આવી આજ્ઞા ષોડશ ગ્રંથમાં કરે છે, તો આપણે જ્યાં બી રોંગ જતા હોય તો ત્યાંથી આપણે સુધરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખેર, ચાલો બીજા કોઈને કાંઈ પ્રશ્ન છે, કોઈને કાંઈ આમાં ન સમજાતું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. આગળ હવે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એની ઉત્થાનિકામાં તમે એડિંગ જોશો તો સ્વગૃહમાં કે કોઈ સ્વકીના ઘરમાં પણ જો ભગવત સેવા કથામાં જે પરાયણ હોય તેની ભક્તિનો નાશ ક્યારેય થતો નથી. આ મહાપ્રભુજી આપણને આશ્વાસન આપે છે કે આ રીતના ભલે પોતાના ઘરમાં ભગવત સેવા કથા પરાયણ હોય, કોઈના ઘરમાં સેવા ન નભતી હોય તો એ બીજા વૈષ્ણવની પરિચર્યા કે એનો સત્સંગ કરતો હોય તો એના બીજ ભાવનો, એના ભક્તિભાવનો ક્યારેય નાશ નહીં થાય. આવું મહાપ્રભુજી આશીર્વાદ આપે છે કે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર મહાપ્રભુજીએ જે રીતના ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી છે એ અનુસાર કોઈ સેવા, ભગવત સેવા અને ભગવત કથામાં પરાયણ હોય તો, જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણેની ભગવત સેવા અને ભગવત કથાની વાત છે. પછી મહાપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ જો ભગવત સેવાનો પ્રકાર ચાલતો હોય જે આધુનિક મંદિરોમાં, હવેલીઓમાં ચાલે છે, એમાં તમે પરિચર્યા કરવા જાઓ તો મહાપ્રભુજી ગેરંટી નથી આપતા કે તમારા બીજ ભાવનો નાશ થશે કે નહીં, તમારા ભાવનો નાશ થશે કે નહીં. થશે જ. અને એવી કથા કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતી હોય કથા, જે આધુનિક સમયમાં ચાલી રહી છે, ભાગવત ઇત્યાદિની કથા, સપ્તાહની કથા, જે બીજા ધુંધુકારીઓ પિતૃઓના ઉદ્ધારાર્થ
કે આજીવિકાર્થ જે કથા ચાલે એવી કથા તમે સાંભળશો તો તમારા બીજ ભાવનો નાશ થશે જ, તો તમારા ભક્તિભાવનો નાશ થશે જ. એટલે આ સાવધાની જરૂરી છે કે સેવા યામવા કથા યામવા, કેવી સેવા અને કેવી કથા. જે મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથમાં સર્વનિર્ણય સાધન પ્રકરણમાં સમજાવી છે એવી સેવા અને એવી કથામાં જો યસ્યાસક્તિ દ્રઢા ભવેત, જો આપણી આસક્તિ એમાં હશે, યાવત જીવમ, હંમેશા યાવત જીવમ હશે, તો તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ, તો એના ભાવનો ક્યારેય નાશ નહીં થાય, એને ભક્તિ માર્ગી ફલાનુભવ થશે જ, એના ભાવનો નાશ નહીં થાય. પણ શરત આ છે ભાઈ, મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ સેવા કે કથા ન હોય તો ભાવનો નાશ નહીં થાય. નહીંતર થોડો ઘણો ભાવ હશે ને એનોય નાશ થઈ જશે જ્યારે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરશે ત્યારે. તો આ ટીકા અહીંયા સમજાવે છે આપશ્રી. જુઓ, સેવા યામવા કથા યામવા યશ્યા શક્તિ દ્રઢા ભવેત, એમાં આપ કહે છે કે પોતાના ઘરને છોડીને નીકળી પડનાર ભક્ત પણ આ પ્રમાણે ભગવત સેવા પરાયણ ભગવદીઓની સાથે તેમના હરિસ્થાનમાં નિવાસ કરતા કરતા જો ભગવત સેવા તથા ભગવત કથાને નિભાવી શકે તો કદી એનો નાશ થશે નહીં, એના ભાવનો, એની ભક્તિનો ક્યારેય નાશ નહીં થાય, એની ભક્તિ ક્યારેય ઘટશે નહીં, વધતી જશે. જો એક ભગવદીની બીજા ભગવદીની સાથે આટલી ઘનિષ્ઠતા, આટલો ગાઢ સંબંધ ન પણ બંધાય કે બંને સાથે હળીમળીને ભગવત સેવા કરી શકે, આટલો ગાઢ સંબંધ ન હોય કે બે હળીમળીને ભગવત સેવા કરી શકે, તો પણ બંને સાથે મળીને ભગવત કથા તો કરી શકે. ભલે પરિચર્યાનો અવસર ન મળે, ન એને પ્રાપ્ત થાય, પણ સત્સંગ તો કરી શકે. સમજો, આ રીતે પોતાના ઘરને પણ બંને સાથે મળીને ભગવત કથા તો કરી શકે. ભલે કદાચ પરિચર્યાનો અવસર પ્રાપ્ત ન થાય તો કથા ગુણગાનનો તો અવસર પ્રાપ્ત થાય જ છે. આ રીતે જો પોતાના ઘરને છોડી દીધું હોય છતાં દુસંગથી જો બચવું હોય તો પુષ્ટિ માર્ગી અનન્ય ભગવદીઓનો સત્સંગ પ્રાપ્ત કરતા કરતા ભગવદ કથાનો પણ આશ્રય જે લોકો નિભાવી શકે છે તેમનો ભક્તિ માર્ગથી બીજા સ્થળે અધઃપાત નહીં થાય, ક્યારે એનું અધઃપતન નહીં થાય. અને આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને 30 વર્ષ 20 વર્ષ આવું પછી પણ એને ફ્રસ્ટ્રેશન આવે, પછી પણ એની ભક્તિ જે છે એનો હ્રાસ થાય, ઘટી જાય, છેલ્લે બધા સંસારી જેવા બની જાય. આવું કેમ થાય? આવું જોવા મળે છે, મરજાદી લોકોમાં આવું જોવા મળે છે. દુસ્સંગ, એનું કારણ સત્સંગનો અભાવ, એનું કારણ મહાપ્રભુજીની વાણીનો અભાવ. 30 વર્ષે તો ફ્રસ્ટ્રેશન આવે, હતાશા આવે, બધું છૂટી જાય ને બધું પાછો સંસારમાં પડી જાય. એટલે અહીંયા કહી રહ્યા છે ટીકાકાર કે ભાઈ દુસંગથી બચવું હોય, સમજો, દુસંગથી બચવું હોય તો પુષ્ટિ માર્ગી અન્ય ભગવદીઓનો સત્સંગ પ્રાપ્ત કરતા કરતા ભગવત કથાનો પણ આશ્રય જે લોકો નભાવી શકે છે તેમનો ભક્તિ માર્ગથી બીજા સ્થળે ક્યારેય અધપાત નહીં થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે સેવાયામવા કથાયામવા યસ્યા શક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. જેની સેવામાં અથવા કથામાં, એટલે જેની સેવા કથા બંનેમાં, એક કલ્પ એવો છે કે જેની સેવા કથામાં, અથવા બીજો કલ્પ એવો છે કે જેની સેવામાં અથવા તો કથામાં, એ બે અનુકલ્પ છે. સેવા કથા મુખ્ય કલ્પ છે, અથવા સેવા અથવા કથા અનુકલ્પ છે. સમજાણું ને? તો સેવા કથામાં અથવા સેવામાં જીવન પર્યંત જેની આસક્તિ દ્રઢ થાય તેનો કોઈ પણ દેશમાં કે કોઈ પણ કાલમાં એનો નાશ થતો નથી, એવું મહાપ્રભુજીનું મંતવ્ય છે. સમજો, ઇતિ મે મતિ, મહાપ્રભુજી ગેરંટી આપે છે, ઇતિ મે મતિ, મારી સમજ છે આવી,
કે આ રીતના જો કોઈ સત્સંગ કરે, આ રીતના કોઈ પરિચર્યા કરે, આ રીતના ભગવત સેવા કથા પરાયણ થાય તો એની ભક્તિનો ક્યારેય નાશ નહીં થાય, એના ભાવનો ક્યારેય નાશ નહીં થવા દો, એને આ જ જન્મમાં ફલાનુભવ થશે. એવું મહાપ્રભુજીનું મંતવ્ય છે. તો શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરી રહ્યા છે એ રીતના જો આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભક્તિ માર્ગ ઉપર ચાલીએ તો ચોક્કસ મંજિલ પ્રાપ્ત થઈ શકે. સમજાણું ને? આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? આપણે અહીંયા સુધી રાખીએ. આગળના 2 શ્લોક બાકી રહેશે, આપણે આવતા વખતે લેશું. ભક્તિવર્ધની ગ્રંથમાં લાસ્ટમાં એક અધિકારી એવો પણ સમજાવ્યો છે. આ 5 અધિકારી અહીંયા સુધીમાં આપણે સમજ્યા કે એક તો જે ચાર્ટ છે ને એ ચાર્ટમાં જુઓ 5 અધિકારી બતાવ્યા છે. હવે એ 5 અધિકારી આપણે સમજીએ તો આપણને ભક્તિવર્ધનીની આ બધી શ્લોક જે છે એ સમજમાં આવે કે ભક્તિ માર્ગી જીવ છે 5 પ્રકારના છે. એક દ્રઢ બીજ ભાવવાળા, એક અદ્રઢ બીજ ભાવવાળા. ચાર્ટ જુઓ, બધા ચાર્ટની અંદર આપ્યો છે જે મૂકેલો છે આજે. એમાં પહેલો ગૃહ ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન આદિ પરાયણ, જે પ્રથમ શ્લોકમાં આપણને સમજાવ્યું. ત્યાગાત શ્રવણ કીર્તનાદ યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત. જુઓ, બીજ ભાવે દ્રઢે તુ સ્યાત, ત્યાગાત શ્રવણ કીર્તનાદ, જેનો બીજ ભાવ દ્રઢ થયો છે એવો પ્રથમ અધિકારી. પછી અદ્રઢ બીજ ભાવવાળામાં વર્ણાશ્રમ ધર્માનુરૂપ ગૃહસ્થિતિપૂર્વક ભગવદ ભજન પરાયણ, જે અધિકારી બીજા શ્લોકમાં આવ્યો. બીજે દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત કૃષ્ણ પૂજ્યા શ્રવણાદિભીમાં. પછી જુઓ, અદ્રઢ બીજ ભાવમાં 2 પાછા છે, એક અવ્યાવૃત અને એક વ્યાવૃત. અદ્રઢ બીજ ભાવવાળામાં 2 અધિકારી છે, અવ્યાવૃત અને વ્યાવૃત. અવ્યાવૃતને મહાપ્રભુજી શું કહે છે? પૂજા શ્રવણાદિ પરાયણ, જે બીજા શ્લોકમાં મહાપ્રભુજીએ કહ્યું છે કે અવ્યાવૃતો ભજેત કૃષ્ણ પૂજ્યા શ્રવણાદિભી. અને વ્યાવૃત જે છે, જે ભગવત સેવા પરાયણ નથી, એવા અધિકારીને શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? કેવલ શ્રવણાદિ પરાયણ. કેવલ શ્રવણાદિ પરાયણ. ઘરમાં સેવાનો પ્રકાર નથી, ઘરનું વાતાવરણ ભગવત સેવા વિરોધી વાતાવરણ છે, એટલા માટે કેવલ કથા પરાયણ છે. એને શ્રી મહાપ્રભુજી વ્યાવૃત્તોપી હરો ચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા. વ્યાવૃત હોવા છતાં પણ ચિત્તહરિમાં રાખીને ભગવત ભક્તોનો સંગ કરે, શ્રવણ કીર્તન કરે, એનાથી એને પ્રેમાસક્તિ વ્યસન સિદ્ધ થશે. સમજ્યા? હવે એમાં પણ જુઓ, વ્યાવૃતમાં પાછા 2 અધિકારી છે, એક જાત વ્યસન અને એક અજાત વ્યસન. તો જાત વ્યસન છે એને મહાપ્રભુજી ગૃહ ત્યાગની આજ્ઞા આપી રહ્યા છે, જે આપણે જોયું ત્યાં તાદ્રશ શાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતે દ્યસ્તુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. આ કોણ છે? જાત વ્યસન ગૃહ ત્યાગી, જેને કથા ગુણગાનની પ્રણાલીથી વ્યસન સિદ્ધ થયું છે એવો, એને મહાપ્રભુજી ગૃહ ત્યાગની આજ્ઞા આપે છે. સેવા દ્વારા જેનું વ્યસન ભાવ આપન્ન થયો છે એને મહાપ્રભુજી અનુજ્ઞા આપે છે. હવે અજાત વ્યસનવાળો છે એને મહાપ્રભુજી શું કહે છે? અજાત વ્યસન વ્યાવૃતો. ભાઈ જુઓ, અજાત વ્યસન એને ભગવદીયનો સંગ કરવો. એમાં પણ 2 અધિકારી બતાવ્યા. જુઓ, પરિચર્યા કથા શ્રવણાદિ પરાયણ અને 5મો છે કેવલ શ્રવણાદિ પરાયણ. આ વ્યાવૃતની અંદર છે, અજાત વ્યસનમાં છે કે જે કથા ગુણગાનની પ્રણાલીથી આગળ વધી રહ્યો છે એને શું કરવું? એને મહાપ્રભુજી કહે છે કે પરિચર્યા શ્રવણાદિ પરાયણ, જે આપણે આજે શ્લોક જોયો ને, ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથા અન્નતઃ અતસ્થેયમ હરિસ્થાને તદીયૈષા તત્પરે અદૂરે વિપ્રકર્ષેવા યથાચિત્તમ ન દુષ્યતિ. જે પરિચર્યા શ્રવણાદિ પરાયણ, 4થો અધિકારી, અને 5મો અધિકારી કેવલ શ્રવણાદિ પરાયણ. આ રીતના ચાર્ટને સમજીને ભક્તિવર્ધનીમાં કયો શ્લોક કયા અધિકારી માટે સમજાવ્યો છે એની પ્લેસિંગ આપણે સમજવી જોઈએ, તો આપણને ભક્તિવર્ધની સમજમાં આવે. નહીતર એ ભક્તિવર્ધની સમજવી કઠિન થઈ પડે. એટલે આ ચાર્ટ સમજવો ખૂબ જરૂરી છે.
અને એ ચાર્ટ પ્રમાણે ભક્તિવર્ધનીના શ્લોકોને સમજવા જોઈએ. જોકે ભક્તિવર્ધનીના શ્લોકોના એડિંગમાં આ વાત સમજાવી દીધી છે, એટલે એડિંગ વાંચો ને તો આ સમજમાં આવી જાય. હવે કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ આ બાબતમાં. સમજમાં આવ્યું બધાને ભાઈ કે ન સમજાણું વ્યાવૃત ને અવ્યાવૃત ને જાત વ્યસન ને અજાત વ્યસન ને પરિચર્યા કથા પરાયણ ને કેવલ કથા પરાયણ ને આ બધી ટર્મિનોલોજી છે ભક્તિવર્ધનીને સમજવા માટેની. બોલો, કોઈને કંઈ પ્રશ્ન છે આ બાબતમાં? આપણે જે કંઈ જોયું એની બાબતમાં. સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. કેટલું મોટું ભાવેશભાઈ, આમાં આ ચાર્ટ થી એટલું ખ્યાલ આવે, આપણે ધ્યાન રાખવું કે આપણે કયા અધિકારીમાં આવીએ ને આપણે ભક્તિ દ્રઢ કરવા માટે શું કરવું જોઈએ. એબ્સોલ્યુટ બરાબર. આપણે કઈ રીતના આગળ વધવું, આપણી ભક્તિ વર્ધનનો ઉપાય શું, મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે આ ભક્તિવર્ધની ગ્રંથ છે એ આપણે અધ્યયન કરવું ખૂબ જરૂરી છે. સેવાવાળો હોય કે કથાવાળો હોય, બંને માટે એટલો ઇમ્પોર્ટન્સ છે. જાત વ્યસન હોય કે અજાત વ્યસન હોય, દ્રઢ બીજભાવવાળો હોય કે અદ્રઢ બીજભાવવાળો હોય, પરિચર્યા કથા પરાયણ હોય કે કેવલ કથા પરાયણ હોય, બધાને એકદમ પરફેક્ટ ગાઈડલાઈન મહાપ્રભુજી આપી. ક્યાંય આડું અવડું ગયા વગર જો આ રીતના ચાલીએ તો મહાપ્રભુજી એમ કહે છે કે તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. એનો બીજભાવ દ્રઢ થશે જ, એ વ્યસન ભાવાપન્ન થશે જ, એમાં કોઈ જાતનો ડાઉટ નથી. મારી મતિ છે, મહાપ્રભુજી એમ કહેતા હોય કે મારી મતિ આવી છે ભાઈ, તો પછી વાત પૂરી થઈ ગઈ. ત્યાં આપણી પૂર્ણ વિરામ આવી ગયું, ફૂલ સ્ટોપ આવી ગયો. હવે આચાર્ય ચરણો આ રીતે કહેતા હોય કે આ રીતના જો કોઈ જીવશે તો એને પ્રભુમાં વ્યસન સિદ્ધ થશે જ, નો ડાઉટ. સમજમાં આવ્યું ને? ભાવેશભાઈ, એક્ઝેક્ટ જાત વ્યસન અને અજાત વ્યસન એનો એક્ઝેક્ટ મીનિંગ શું થાય? જાત એટલે જન્મવું, વ્યસન જેને થયું છે, સિદ્ધ થયું છે એવો. અજાત એટલે હજી વ્યસનનો જન્મ નથી થયો, એટલે કે વ્યસન ભાવાપન નથી થયો, એટલે અજાત વ્યસન. અને જાત વ્યસન એટલે જેનું વ્યસન સિદ્ધ થઈ ગયું છે એવા. સમજાણું ને? અજાત વ્યસન એટલે આપણા જેવા. જાત વ્યસન એટલે જે કુમંદાજી છે, આસ્કરણજી છે, એવા બધા ભગવદીઓને જાત વ્યસન કહેવાય, કે જેને વ્યસન સિદ્ધ થયું છે એવા. સમજાણું ને? અને સેવાની પ્રણાલીથી જો બીજભાવ દ્રઢ થયો હોય તો દ્રઢ બીજભાવ અને અદ્રઢ બીજભાવ એવા શબ્દો અહીંયા મૂકેલા છે. અદ્રઢ બીજભાવ છે તો એના માટે બીજો શ્લોક કયો છે, બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજત કૃષ્ણમ પૂજ્ય શ્રવણાદિ. અને દ્રઢ બીજભાવવાળા જે છે પ્રથમ શ્લોકમાં બીજભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગા શ્રવણ કીર્તના. અને કથા પ્રણાલીથી જો એનો બીજભાવ દ્રઢ થયો હોય તો એને જાત વ્યસન કહ્યા છે. કથા પ્રણાલીથી જો એનો બીજભાવ દ્રઢ નથી થયો તો એને અજાત વ્યસન કહ્યા છે. આ રીતના અહીંયા શબ્દો વાપરેલા છે. જાત વ્યસન ને અજાત વ્યસન કથાવાળા માટે વાપર્યા છે. દ્રઢ બીજભાવ અને અદ્રઢ બીજભાવ જે છે એ સેવાવાળા માટે વાપર્યા છે શબ્દો. અને પછી તમે જુઓ સ્ટાર આપ્યો છે ચાર્ટની અંદર. પહેલો અધિકારી અને ત્રીજા અધિકારી ઉપર સ્ટાર આપ્યો છે, તો આ બે અંતે એક જ થઈ જાય છે ને? જે પહેલો અધિકારી છે જે સેવા પ્રણાલીથી જેનો બીજભાવ દ્રઢ થયો છે એવો, અને જે ત્રીજો અધિકારી છે જાત વ્યસન ગૃહ ત્યાગી, જે કથા પ્રણાલીથી જે વ્યસન સિદ્ધ થયું છે એવો. અંતે એ બંને એક બની જાય છે મંજિલમાં. ગંતવ્ય એક જ છે બેયનું,
પણ થોડી થોડી એની જે સાધના પ્રણાલી છે એમાં થોડા માઇલસ્ટોન જે આવે છે ને એ થોડા અલગ છે, રૂટ થોડો અલગ છે, બાકી અંતે ક્લાઇમેક્સ બેયનું એક છે. સમજાણું? ચાર્ટ જુઓ તમે, ચાર્ટ સમજમાં આવશે ને તો આ શ્લોકોની જે એરેન્જમેન્ટ કરી છે અહીંયા શ્લોકોને અલગ અલગ શ્લોકો ઉપર અલગ અલગ અધિકારીઓ સમજાવ્યા છે એડિંગમાં, એ સમજમાં આવશે. કોઈને કઈ છે આ બાબતમાં બીજો પ્રશ્ન? ભક્તિવર્ધની અંતર્ગત તો આપણે એની ચર્ચા કરી શકીએ. ભાવેશભાઈ, દ્રઢ બીજ ભાવ એટલે ભક્તિ તો એના દ્રઢ થઈ ગઈ છે એવું ગણાય? દ્રઢ બીજ ભાવ એટલે સેવા કરતા કરતા જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે એવા અધિકારી છે. એને વર્ધિની જરૂર ખરી? હે, એને ભક્તિ વર્ધિની કેવી રીતે લાગુ પડે જેને દ્રઢ થઈ ગઈ છે? હવે એને આગળ ભક્તિ દ્રઢ થઈ ગઈ તો હવે આગળ એને ફલાનુભવ કેવી રીતના થશે, એટલે એના માટે ભક્તિ વર્ધની જરૂરી છે ને. એને મહાપ્રભુજી કહે છે કે ભાઈ તમે ત્યાગાત શ્રવણ કીર્તનાત, સેવા દ્વારા બીજભાવ તમારો દ્રઢ થયો છે તો તમે ત્યાગ કરી પણ શકો અને ન પણ કરી શકો. ઘરમાં કોઈ એવું વિરોધી વાતાવરણ નથી. તો એને તો મહાપ્રભુજી અહીંયા કહી જ રહ્યા છે પ્રથમ શ્લોકની અંદર કે એને શું કરવું. ત્યાગાત શ્રવણ કીર્તનાત છે ને, દ્રઢ બીજ ભાવવાળાને જ કીધું છે. તો એને ભક્તિ વર્ધનની એટલી જ જરૂર છે જેટલો અદ્રઢ બીજ ભાવવાળો છે, જેટલો જાત વ્યસન છે, જેટલો અજાત વ્યસન છે. બધાના જીવનમાં કેવા માઇલસ્ટોન આવે છે એ તો ભક્તિ વર્ધનીમાં સમજાવ્યા છે મહાપ્રભુજીએ. સમજાણું? બીજી એક વાત એ છે કે અત્યારે હરિસ્થાનોની અંદર થોડી અત્યારે આપણે એલર્ટ રહેવું જરૂરી છે. જે નિલેશભાઈએ કહ્યું હતું કે ભાઈ ગંગાદી તીર્થ વર્યેશું, તો અત્યારે હરિસ્થાનોમાં થોડુંક આપણને અત્યારની જે કલ્ચર છે એમાં થોડું આપણને અત્યારે દુસંગ લાગવાનો ભય રહે. પણ જ્યાં ભગવાનના ભક્તો રહેતા હોય ને એની પરિચર્યા વગેરે આપણે કરીએ તો આપણને આપણો બીજભાવ દ્રઢ થઈ શકે. પરિચર્યા કરીએ કે કથા ગુણગાનની પ્રણાલીથી આપણે આગળ વધીએ એનો સત્સંગ કરીને. પણ મહાપ્રભુજીના વખતમાં હરિસ્થાનો એટલા બધા આજના જેવું વાતાવરણ નહોતું એમ. અત્યારે થોડું કઠિન છે ત્યાંની બધી વ્યવસ્થા, ત્યાંનું બધું આખું જે શાસ્ત્રોક્ત ન રહેવાના કારણે. કારણ કે ત્યારે તો હરિસ્થાનોમાં સમર્પણાદ આવેલી વસ્તુ અને દાનાર્થ આવેલી વસ્તુને વિભાગ હતા. દાનાર્થ આવેલી વસ્તુ જે છે એનો વિનિયોગ દેવના વસ્ત્ર, મંદિર વગેરેની અંદર ઉપયોગ થતો. સમર્પણાર્થ આવેલી વસ્તુ જે છે એનો ઉપયોગ એ રીતના ફરીથી પાછો ભક્તજનો કરી શકતા. તો આવા બધા વિવેકો અત્યારે હરિસ્થાનોમાં નથી રહ્યા. દાનાર્થ આવેલી વસ્તુ ને સમર્પણાર્થ આવેલી વસ્તુ, આ વિવેક હોવા જોઈએ અને હતા, શાસ્ત્રોક્ત છે. કારણ કે દાનાર્થ આવેલી વસ્તુનો વિનિયોગ ભક્ત પાછો કરી ન શકે, એ દેવદ્રવ્ય થાય. સમર્પણાર્થ આવેલી જે પરાર્થ પ્રતિષ્ઠાપિત મંદિર છે, જગન્નાથે વિઠ્ઠલે છે, શ્રીરંગે વેંકટે તથા, અથવા તો જ્યાં બી એવું પુરુષોત્તમ ક્ષેત્ર, પુરુષોત્તમનું જે મંદિર છે ત્યાં આ વિવેક રહેતો હતો દાનાર્થ અને સમર્પણાર્થનો. એને કારણે પ્રોબ્લેમ નહોતી. હવે બધું જ કોલેપ્સ થઈ ગયું છે. એટલે એવા હરિસ્થાનો હોય જ્યાં વ્રજ છે કે આમાં ઉલ્લેખ કર્યો છે સ્થાનોનો ટીકાકારે. કયા કયા હતા ભાઈ?
84 આપણે બેઠક છે, વ્રજ છે, આમાં ગોવર્ધન વગેરે છે એવું બીજા ટીકાકારોએ પણ સમજાવ્યું છે. ગિરિરાજજી ગોવર્ધન વગેરે છે, વ્રજના કોઈ બી સ્થાન છે. પછી કયા આપ્યા હતા હરિસ્થાનોમાં? 84 બેઠક છે, વ્રજ છે. એ બધામાં સારું, જેને ઘરનું વાતાવરણ નથી માફક આવતું, સંસારી છે બધું, તો એવાઓ પણ ત્યાં જઈને ભગવત સેવા પરાયણ થઈ શકે છે, જ્યાં ભગવત ભક્તો રહેતા હોય ત્યાં, કે આવા હરિસ્થાનોમાં. સારી વાત છે. અને જેનો બીજ ભાવ દ્રઢ થયો છે, એવા જાત વ્યસન છે, ગૃહ ત્યાગ કરવા અસમર્થ છે, એવાને પણ આ અનુકલ્પ તે મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરી જ રહ્યા છે કે અતસ્થયમ હરિસ્થાને તદીય સહ તત્પરે અદૂરે વિપ્રકર સેવા યથાચિત્તમ ન દુષ્યતિ. તો અહીંયા સુધી આપણે રાખીએ. આશ્રયનું પદ બોલીને સમાપન કરી.